કોણ છો મને શિખામણ આપવા વાળા? તમારે મારા ઘરનો વહીવટ નહીં કરવાનો. હા, તમારે ઘરમાં પાણી પણ લાવવું હોય ને બાજુના ઘરમાંથી તો મને પૂછવાનું. હેતલ, આ ઘર તારું એકનું ક્યાંથી છે? આ ઘર તો આપણા બેયનું છે. અને તું લગ્ન કરીને આવી એને હજી વરદ જ થયું છે. બાકી આટલા વર્ષથી હું જ ઘર હલાવતી હતી ને. કઈ વાંધો નહીં, બસ હવે કઈ લાવવું હોય છે ને તો હું તને પૂછીને લઈ આવું. હોછાડ પાછા જઈ આવો ને, 500 રૂપિયા રોકડા પાછા લઈ આવો. એમ થોડા કઈ ઓછાળ પાછા દેવાતા આવીશ. એ તમારો પ્રશ્ન છે ને, મારો નહીં. સો હવે ઓછાળ છે ને પાછા દેવા નથી જવા, પણ હવે કઈ લાવવું હશે ને તો હું તને પૂછીને લાવે. હારું હાલ, હું ઘરમાં કામ પતાવી. તમે મારા ઉપર વાત નહીં જાઓ. આને ખરેખરો સબક શીખવાડવો પડશે. આ હમણાંથી મારી સામું બહુ એની જીભડી હાલવા મળી છે. એની તો વાટ છે. 5 ગુણ ખાતરની. હા, અને કાળુભાઈના ટ્રેક્ટરના ભાડાના પૈસા 3150 અને 400 રૂપિયા. હા, તમે એ જ કરો, નકરા હિસાબ જ. એટલે આવી ગઈ તું? સારું કર્યું લે, તો હું હિસાબ કરતો હતો. આ મેં કીધું બધો હિસાબ કરી નાખું તો બધાનું સુકવણું કરી નાખું, પૈસા આવે ને એટલે. તો આ ગઈ ત્યારે તો ગુલાબના ફૂલ જેવી હતી. હા, ઘરમાં એને કાં આવી? થાકી ગઈ? હે, કઈ થાકી નથી ગઈ. પરચો વાળી જલું છે તો લે. તમારે છે ને બધી વાતમાં મસ્તી જ લેવી છે. કોઈ વાતને તમારે મન ઉપર તો લેવી જ નથી. અરે પણ હું થયું? કઈ વાત મારે મન ઉપર લેવી? હાચે ઓછા લઈને આવી ને તો હેતલ મને ના બોલવાનું બોલી. હવે હોસાડ લાવી એમાં હેતલો હું કામ બોલ્યા? તમે તમારા બાપાની ઘરેથી પૈસા લાવ્યા. હા, પૈસા મારો ધણી કમાય છે ને એ લાવ્યા છે. મારા જેઠને તો કમાવાની ટેવ જ નથી. હું વાત કરે છો? હેતલ હોય આવું કીધું? હા, તમારા દેરને તો 50,000 મહિનાનો પગાર છે અને મારા જેઠી કે મહિને 5,000 ઘરમાં નથી આપતા. મેં કેટલી સમજાવી કે છેલ્લા આ 2 વર્ષથી વાડીમાં ઉડપ નથી આવતી એટલા માટે. બાકી આ ઘર તારા જેઠે જ હલાવતા હતા ને. હવે હેતલ હોઉં ને આ હું પૂછ્યું? હા, ઘરમાં આવી વાત લઈને ઝઘડો હું કામ કરે? હવે મહેનત તો ખેતીમાં કરું છું ને, પણ હવે વરહ મોડા થાય એમાં આપણો શું વાક? તોય તે જેટલા પૈસા મારી પાસે આવે એટલા તો ઘરમાં આપું છું ને હું. નહીં, અને મને તો પાછા કે ઓછાળ પાછા આપી આવો અને આ ઘરમાં હું જેમ કહું ને એમ જ થાય. અરે કઈ એમ થોડું હાલે? એ કે એમ ઘરમાં થાય? હવે એ તો આ ઘરના નાના વહુ છે અને તું મોટી વહુ છો, અને અત્યાર સુધી આપણે બધો ઘરનો વહીવટ કરતા આવ્યા છો ને, અને અત્યાર સુધી ત્યાં જ બધું સંભાળ્યું છે. કોઈ દી કાંઈ વસ્તુની કસાશ નથી રહી. તો હવે એને આ બધું મન પર લેવાની શું જરૂર હતી? મેં એને કીધું કે આટલા વર્ષથી બધું સંભાળતે જાવું છું ને, હું કહું તો કે નહીં, હા ઘર મારું છે, તમારું નથી, કે તમે તમારા બાપની ત્યાંથી નથી લાવ્યા. એ કે હું વાત કરશો? આવું બધું બોલ્યા? હા, અને આ ઘરમાં તો એ કે તમારે પાણી લાવવું હોય ને બાજુમાંથી તો એ મને પૂછીને લાવવાનું. તમારે પાણી આ ઘરમાં એમને એમ નહીં લાવવાનું, અને પાણી પીવું હોય ને તો એ મને પૂછીને પીવાનું. અરે એમ કાંઈ થોડું હાલે? હા, ઘર કાંઈ થોડું એના બાપાની જાગીર છે કે કરિયાવરમાં નથી લેવાતી? એ કે એમ કરી વાત કરે છે? તો એ તો વાત છે, નથી એને ઘરમાં કાંઈ કામ કરવું કે નથી કોઈ વસ્તુ કરવી. અને ઉપરિયા મણ તો પાછું મને એમ કીધું કે હું તમારી ઉપર હાથ ઉપાડી લઈ. હવે જો તમારે સામું બોલ્યા તો હું તમારી ઉપર હાથ ઉપાડી લઈ. હું વાત કરે છો? હા, વાત તો મારે દેવાને કહેવી પડશે. હા, આવી રીતે જેમ ફાવે એમ બોલે એમ થોડું હાલે? હા, ઘરના વહુવારું છે ને તો વહુવારું થઈને રહેવાનું હોય, કંઈ હાહુ થવાની કોશિશ ન કરવાની હોય. તમે છે ને દેવાભાઈને કંઈ ના કહેતા. હવે તમે દેવાભાઈને વાત કરશો ને તો એ 2 માણા બાજશે ને તો આપણા જ ઘરમાં કજિયા કંકાસ વધશે. અરે કાંઈ એવું થોડું હાલે? એ એને મનમાની કરે અને તને જેમ ફાવે એમ બોલે. હા, કાંઈ બધું મારાથી સહન ન થાય હો. કહેવા પડે 2 વેણ હાસા. ભલે ને બોલતી નાની છે ને, આજ નહીં તો કાલ સમજણ આવી જાય. હજી અણહમધું છે, નવા નવા લગ્ન થયા છે ને એટલે. જો હા છે ને, અમુક વાતને જાતિ ન કરવાની હોય. અમુક વાતમાં એને 2 વેણ કહેવા પડે, અને 2 વેણ ન કહીને તો પછી ને આપણી માથે તાંડવ કરે. તને ખબર પડે એટલી કાંઈ? વળી પાછું એને એમ લાગશે કે આપણે દેવાભાઈને કહીને ચડાવ્યા. અરે એમાં ચડાવવાની ક્યાં વાત છે? આ ઘરની વાત છે તો વાત કરવી જ પડે ને. અને ઘરની વાતના ઘર પરિવારમાં ન કરી કોને ગામને કહેવા જ આવી? હું એટલે જ તમને વાત નથી કરતી અત્યાર સુધી. આ બધું થતું હતું ને ઘરમાં, મને હતું જ કે તમે છે ને વાતનું વતેસર કરીને વાતને વધારશો. અરે એમાં વાતને વધારવાની વાત કાંઈ નથી જીજ્ઞા. હે, એ જેમ ફાવે એમ બોલે, કડવા કડવા વેણ બોલે, અને ઘરમાં મન ફાવે એમ કરે એમ થોડું કાંઈ હાલે? બધું એને સમજાવવા જ પડે ને કહેવાય પડે બેન. અને કારક છે ને એવું કાંઈ વધારે પડતું બોલતો 2 ઝાપટે નાખવી પડે, દેવાને કેવું પડે મારે. અરે હાવું ના કહેવાય. તમે ઝેર થઈને હોવને માર ખવડાવશો એ થોડું સારું લાગે. અને જો હા ઘરની બાબતમાં છે તમારે કાંઈ વસર નથી પડવાનું. હે ભલે મને બોલશે ને, હાથ નહીં તો કાલ એનામાં બુદ્ધિ તો આવશે જ ને. એટલે હા, તારી ઉપર એ રામકાણી કરે અને મારે બધું સહન કર્યા કરવાનું એમ? પણ હું થઈ ગયું પણ એ બોલે તો એને બોલવા દેવાની. કેટલો ટાઈમ બોલશે એ? અરે તું કેવી વાત કરે છો? હે,
તમે હા, દેવાભાઈને કેવું છે ને પણ શાંતિથી કહેજો અને એને કહેજો કે હેતલારે વાત કરે ને તો એ શાંતિથી વાત કરે, ઘરમાં કજિયો થાય ને એવું ના કરે. સારું, હું પ્રેમથી વાત કરી બસ. સારું, હવે રોટલા ઘડી નાખું, હજી રોટલા બાકી જ છે ઘડવાના. તો એ કઈ કામે નથી કરતા ઘરનું? હજી ન આવડતું હોય ને એટલે એને. હા હા, તું જ એને પંપાલે છો. જા રોટલા ઘડીને. હાવ ભોળી ગા જેવી છે, કોઈની વાતનું ખોટું લગાડતી જ નથી. વાહ, અહીંયા અહીંયા તો હા ભાઈ, ક્યાં ગયો હતો તું? આ વાડીમાં આટો મારવા ઘણા સમયથી જોઈ નથી, લાવ મેં કીધું જોઈ નાખું શું વાવ્યું છે, કેટલું થયું છે, બરોબર તો છે ને બધું એમ. અહીંયા તો હંધુય બરાબર છે પણ ઘેરે કાંઈ બરોબર નથી. લે હું થયું ઘરે? કોને? કેવી રીતે? અરે આપણા ઘેરે કોને? હું હા, તારી ઘરવાળી તારી ભાભીને જેમ ફામ બોલીને એને ઝઘડો કર્યો. કેમ? હા, ઘર હાટું કંઈક ઓસાડ લેવાના છે, ફાટી જાય છે, તો તારી ભાભી છે ઘેરથી પૈસા લઈને 2 ઓસાડ લઈ આવી નવા, બરાબર? તો એને તારી બહુ જેમ ફામ એને કહી દીધું તારી ભાભીને કે આ તમારા દેર કમાય છે ને તમે રૂપિયા ઉડાડો છો 2 જણા, મારા દેર જેઠ કાંઈ કમાતા નથી ને આ પૈસા લીધા ઘેરેથી અને પૂછ્યા વગરની ઓસાડ લઈ આવી. તો કે તમારે મને પૂછ્યા પાણી નહીં પીવાનું, આવું બધું. નહીં નહીં હો, હા એવું ન હોય. આ મારી ઘરવાળી કાંઈ તરત એમને ન બોલી ગઈ હોય. હા એટલે બોલી ગઈ હશે એ વાત ફાઇનલ છે, પણ ભાભી કાંઈક બોલ્યા તો હશે જ. એમને હું કામ કોઈ કહે? પણ તારી ભાભીના મોઢામાં જીભ છે, કોઈ દી બોલી ઊંચા અવાજે અત્યાર સુધી કોઈ દી નથી બોલી. અરે એની આવીને તો રોવા જેવી થઈ ગઈ હતી મારી પાસે. હા એટલે તો મને જેમ ફામ ઘસકાઈ નાખી, મારા બાપ હામુની વહી ગઈ કે મેં એને પૂછ્યા સિવાય 2 ઓસાડ લઈ આવી. હવે કોઈ દી આપણે પૂછીને ઘરમાં કંઈ કામ કરતા હું મારી રીતે વહીવટ કરતી હોય તો ઓસાડ લઈ આવી તો મને જેમ ફામ કહેવી પડી કે આ બધું તમારા બાપના ઘેરથી નથી લાવ્યા, આ અમારે પૈસાની કમાણી છે, મારો ઘરવાળો કમાય છે ને તમારો ઘરવાળો કંઈ કમાતો નથી ને એવું. હવે આપણે 2 ભાઈઓ કોઈ દી વારો તારો રાખ્યો છે તો બાયું માણા વારો તારો રાખે? જરાક એને સમજાય કાંઈ સમજાય? હા આમ ન હોય. તમને તો ખબર છે ને બાયું બાયું ભેગી થાય એટલે કાં ગામની પંચાયત હોય અને કાં પોતાનામાંથી ઉષા ન આવે. અરે પણ આમ થોડું હાલે તો આવીને આવી રીતે તો ઘરમાં ઝઘડા થયા કરે, તને ખબર પડે? અને પાછા બાપાને એક તો મજા રહેતી નથી ને, એને તો ખબર પડશે ને તો નાહકની ચિંતા કર્યા કરશે પાછા. પણ આ બાયુને હું પણ વહીવટ કરવાની જરૂર છે. શહેરમાં કમાઈને ગામમાં કમાઈને તમે કમાઈને ઘરે જે લાવો છો એમાંથી જે વાપરો છો ને જે ખર્ચો કરો છો એમાં કંઈ ઘટતું હોય તો બોલો ને. એટલે હું એને કહીશ કહેતો હતો, મેં તારી ભાભીને જ કીધું તારે વહુને કહેવાય નહીં કે આપણે બધું હૈયારું છે, હજી કાંઈ નોખા નથી છે આપણે. તે હવે હું કમાવ કે તું કમાવ બધું ઘરમાં જ આવવાનું છે અને હળી મળીને વહીવટ કરવાનો હોય. એને તો અત્યાર દિનો કેમ નોખા રહેતા એમ તારી ઘરવાળી કરે છે. વાંધો નહીં, હું એને વાત કરી લઈશ. વાત નહીં કરે, એને સમજાવજે અને છે ને થોડોક ડારો દઈને કહેજે અને બોલવામાં થોડીક મર્યાદા રાખે. હા તારી ભાભી છે ને આ ઘરમાં મોટી વહુ કહેવાય. હું એમ નથી કહેતો કે એ કેમ કર્યા કરો, પણ હળી મળીને હપીને તો રહેવું જોઈએ કે નહીં? આને હા મોટા ભાઈ હું સમજુ છું, તમે ટેન્શન ન લો ને, હું બધું હગે વગે કરી દઈશ. હા હમણાં જ વાત કરી દઈશ. હા હેતલ વહુને છે ને એના બાપાના પૈસાનો પાવર છે. તું છે ને ધ્યાન રાખજે, અહીં જીવાય તું બહુ હોય ઉભો રહે. બસ બસ જીવાય તું હોય બહુ એટલે, અને આખા કપડાં પહેરાય, આ ટૂંકા ટી શર્ટ ન પહેરાય. શહેરમાં બધું હોય એટલે એ પ્રમાણે રહેવું પડે કે ને. પણ આ તું અત્યારે અહીંયા આવ્યો છો કે નહીં ગામડે, હે તો આ કુર્તા ને એવું પહેરતો હોય તો હું કેમ પહેરું? જો તમારો કુર્તો મને થાય નહીં ને. અરે તારી હાટું 3 નવા લાવેલા પડ્યા, તને ખબર છે? તે કયો તો ખબર પડે ને અહીંયા. પણ મેં કીધું તારી ભાભી કહી દીધું છે, મને શું ખબર. હવે જો હું તને કહું ને એ વાતનું ધ્યાન રાખજે અને આ વાતને રમતમાં ન લેતો. હા બોલો તું છે ને વહુને સમજાવી દેજે હરખી રીતે કે બોલવામાં ધ્યાન રાખે. અને આપણે છે ને હિયારું છે બધું ભેગું છે એટલે છે ને એને કે એ રીતે વહીવટ કરવાનો. આ પૈસાનો છે ને બહુ ઓલો નહીં કર્યા કરવાનો. આ નથી કમાતો ને તે કમાતો, અત્યાર સુધી કોણે આ કમાણી કોણ કરી છે? એને ખબર નથી આ બધું હું કેમ હાલે છે. હા હવે તમે બહુ વધારે પાછું ચિંતામાં છોડો ને હવે બધી વાતને, હું સમજાવી દઈશ ને. ચિંતા થાય ભાઈ, આ છે ને નાની નાની બાબત છે ને મોટા રૂપ ધરે. મોટા રૂપ ધરે ને પછી છે ને આમાંથી મોટા મોટા ઝઘડા થાય અને છે ને ભાઈઓ નોખા થાય. આમાં ભાઈ ઓ આપણે નોખા નથી થવાનું. આ તો હું તને એ સમજાવું છું. આ શરૂઆત છે ને આવી રીતે જ થાય ભાઈ. આ છે ને 2 ભાઈઓ છે ને 20 વર્ષના બાપના ઘરે મોટા થયા હોય, હા આ લગ્ન પછી કેમ ભાઈ નોખા થાય? લગ્ન પહેલાં કેમ કોઈ ભાઈઓ નથી નોખા થતા કોઈ દી? હા નાની નાની બાબતો છે ને બહુ મોટા રૂપ ધરે. એટલે આપણે છે ને પાણી આવે પહેલાં પાળ બાંધી લેવાની છે. એટલે તું છે ને વહુને સમજાવી દેજે. હા તે સારું લ્યો, તે હું સમજાવી દઈ. હું જાઉં છું ઘરે. હા જા હો. એટલે આ પણ મારો ખેસે લેતો જો. હવે આ મને એની વગર ફાવે નહીં ને, ભલે લેતો જો, બીજું હું. એ તલ અહીં આ હું છે દેકારા કરો છો તે? હા બધું આઈને એટલે કહું તને. અને આ મશવાળા આજ છે, લૂસવા તો જો. જા
હેપી હોલી. આ મસ્તી કરવા નથી આવ્યો તારી યાર, તો સિરિયસ વાત કરવા આવ્યો છું. હું સિરિયસ વાત છે. આ તમારું ઉતરેલું મોઢું હોય ને આ મને જરાય નથી ગમતું. નો ગમતું હોય ને તો ઘરે રહેવાનું. આ હું સાંભળું છું નવું. હું ઘરે રહેવાનું એટલે હું ક્યાં છું? બહારના ફળિયામાં ઊભી છું. આ ઘરે હું બબાલ કરો છો તમે? હે આ રોજના ઝઘડા? તમારે શું વહીવટ છે બાયુના કામમાં? આ વહીવટો બહાર આવ્યા હોય ને અને ખબર પડી હોય ને એટલે જ તમને કહી છી. હા તો હું બાયદા તમે હમણાં ભાભીને? હા તો ઓલા તમારે હમણાં કમાણીને પૈસા નહોતા આવ્યા પગારના જોવો નહીં હા તો તે ભાભી છે ને સરહુડીની થઈને 500 રૂપિયાના ઓસડ લઈ આવી બોલો. અને મેં તો કીધું કે અમારો વર કમાય છે ને તો એના રૂપિયા હું કરવા બગાડ. પણ તારે ઈ બોલવાની જરૂર હું હતી? પણ તમારો પગાર હતો તો બોલે તો ખરી જ ને. તો પગાર ઘરે જ આપવાનો હોય ને કે બાજુવાળાને આપવાનો તો હોય? મને અપાય ને તમારે વહીવટ હું કરું છું ને. એક મિનિટ, પપ્પા હજી જીવે છે એટલે પગાર તો એના હાથમાં જ અપાય, બરાબર છે? હા તો પણ પપ્પાના હાથમાં આપો ને. મેં ક્યાં ના પાડી, પણ પપ્પાને કહેવાનું કે હવની કમાણીને હવના ભાઈઓએ વસ્તુ લેવા હોય ને તો હવના પૈસાની લે. હવે જે વાત કરવાની છે ને ઈ કર, અને હું તને જે કહું છું ને ઈ સાંભળ. આવી બધી બબાલ છે ને તારે કરવાની જરૂર નથી. ઘરમાં જે જોઈ છે જે ખૂટે છે એ બધું મળી જાય છે ને. તો ભાભીને તમારા પૈસાનો ઓસડ લાવવાનું જરૂર મારા નથી. પૈસા નથી, તમારા જ હતા. એ મેં આપણા- જોયું તું. એ આપણા ઘરના પૈસા કહેવાય જે પપ્પાના હાથમાં આપ્યા હા હોય તો ને. તમે આપો છો અને કમાઈને ઘરમાં આ ભાઈ હું કમાઈને લાવે છે ઘરમાં ઈ કયો ને પહેલા મને. કેમ ખેતીવાડીનું આખું એ સંભાળે છે? મહિને 5000 રૂપિયા આપે ને તમે મહિને 50000 આપો. એક મિનિટ, આ ખેતી કરે છે ને એ એને ખેતી સંભાળી લીધી ને ત્યારે જ હું શહેર જઈને કમાવા માંડ્યો છું. અને શહેર જવાનો મોકો એને આપ્યો ને તે ગયો છું. તે કઈ ઉપકાર કર્યો તમારા ઉપર? એ તો નાના હોય તો હવની ફરજ બને મોટા કરવી. તને છે ને એક વાત કહી દઉં કે આવી નાની નાની વાતો છે ને એનાથી ઝઘડા નહીં કરવાના. અને મારો પગાર કે એનો પગાર, હું અમે બે નોખા થઈ ગયા છીએ? હે બે ભાઈ નોખા છીએ? તો તમને એક વાત કહી દઉં કે આ બાયુના વહીવટમાં છે ને તમારે બે ભાઈઓને નહીં પડવાનું. તો બાયુના વહીવટો બાયુ સુધી રાખો ને તો. આ બાયુના વહીવટો બહાર હું કામ જાય છે? આ તો મેં કહેવા આવી હતી તમને. નહીં ને એ આ ભાભીએ કહી દીધું હશે જેઠને. એને તો પેટમાં એકેય વાત નથી ટકતી. હા તો એને કહી દીધું ત્યારે ખબર પડી ને. તમે બે અંદરો અંદર સમજી લ્યો તો ખબર જ ન પડે બહાર. અને બહાર ખબર પડી એટલે તને કહી દઉં છું કે ઘરમાં ખૂટે એના માટે જેટલા રૂપિયા જોઈએ માગી લેજો. આ દર પણ એકાબીજાના મારા પૈસા, ઓલાના પૈસા, ઓલાના પૈસા, આના પૈસા એ વહીવટ હવે બીજી વાર ન જોઈ. આ દર અમે બે ભાઈઓ છે ને હારે રહી છીએ. એક મિનિટ, તું છે ને સાંભળી લેજે કે અમે બે ભાઈઓ ક્યારે નોખા થવાના નથી. અને નોખા થવાની કોશિશ કરશે ને તો ભેગું નહીં થવા દઈએ અમે. તો તમે સાંભળી લ્યો કે આ ઘરમાં ડખો થાય, તમારા રૂપિયા વપરાય ને તો ડખો થાય. હજી તારા ને મારા રૂપિયા છે ને પપ્પાના હાથમાં આપું ને એટલે ઈ ઘરના રૂપિયા થઈ જાય. પછી મોટા ભાઈ 5000 આપે ને હું 50000 આપું ને તો બે એક જ છે. આ મોટા ભાઈ કઈ ભગવાન છે? તો મોટા ભાઈ આ તમને મોટા કર્યા ને ભણાવ્યા તો એ તો હાવ કરી લે. એમાં હું તમે એના પગમાં પડી ગયા? આ મોટા ભાઈ ભગવાન જ છે. બીજો વહીવટ તારે કરવાની જરૂર નથી. તને જેટલું કીધું ને એટલું કરવાનું. આ ઘરમાં વહીવટ થશે અને વહીવટ હું કરીશ. તમારી કમાણીનો વહીવટ હું જ કરીશ. બોલો હું કરવાનો? ઘરે મોકલી દઈશ. વધારે વહીવટ કર્યો ને આ તમને હું વાલી છું કે તમારી ભાભી? ખબર નથી પડતી. એને હાટું થઈને મને ઘસકાવે છે અહીંયા. મને મારું ઘર વાલું છે. જે ઘર અલગ કરવા માંગે ને એ પોતાના ઘરે જશે, ભાભી હોય કે તું. સમજી? જોવો જાવ દે. વાંધો નહીં તો હુંય જોઈ લઈશ કે તમે કઈ રીતે મને આ ઘરની બહાર કાઢો છો એમ. હા જાવા દેની શિબલી. જોઈ લઈશ. જોયું ને બાપા, આવી ઘરમાં રામાયણ હાલે છે. એ રામાયણ તો છે ને આ ભાવમાં બધા જ કાળમાં હાલતી આવી છે. પણ એ રામાયણને આપણે છે ને કેમ આમ પ્રભુતામાં ફેરવવી, શાંતિ રાખવી અને સમાધાન કેમ કરવા એ આપણા હાથની વાત છે બેટા. મને બધી ખબર પડે બાપા. હે પણ આ હેતલને હમ નો શું કરું? હે આ જીજ્ઞાને ખાલી બે ઓસાડ લઈ આવી, એમાં જેમ ન કહેવાનું કહી દીધું, જેમ ફામ બોલે એની આમ. એ રામાયણ કાળથી છે ને દરેક ઘરમાં એક મંથરા કા કઈ હોય ને હોય જ. ખબર નથી કેમ છે આ બધું. બાકીથી કોઈ જીવવા જ નથી દેતું. લે મેં આ દેવાને કીધું કે તું તારી બાયડીને સમજાય, પછી આપણે ભેળા થઈ. હા તારી મારી કમાણી ન કરવાની, આ બધાનું ભેળું જ છે. પણ એ સમજે તો થાય ને. એ આવેલ બાઈને શું ખબર હોય અહીંયા કેમ મોટા કર્યા હોય છોકરાઓને, કઈ રીતે બધા એ ભોગ લીધા હોય, તો એ આ બધું થયું હોય બે પાંદડે આપણે. બસ એને તો આવતા આવે તો બધાને રાજપાટ જોઈ છે. એ જ વાંધો આવે ને. આ શાંતિથી રહી છે. મને લાગે છે કે છે ને આ નાની બહુ આવીને છે ને બધું બગાડી નાખશે આ ઘરને. પંખીના માળા જેવો
પરિવાર છે ને વીખી નો નાખે થારું. મને એ બળતરા થાય છે, બીજું કાંઈ નહીં. બાપુ તમને બોલાવો તો હા લ્યો, આ તમારી જ વાત હતી. હવે તને કહેવાનું છે, અમે છે ને તારી હાટું થઈને ભાઈ અટાણે ચિંતા કરતા હતા. આ તારું ઘરમાં કંઈ હાલતું નથી કે તું કંઈ કહી નથી શકતો? વાત શું છે એમ કે આ ઘર છે ને રમણ ભવન તમારે, આ ઘર છે ને રમણ ભવન તમારે આરે ઊભું છે. શું વાત છે ભાઈ? હા, તારી વહુની વાત કરે બાપા. બાપાને મારે કહેવું તો પડે ને, નકર બાપા પાછા કાલે મને ખીજાય. એટલે ઘરમાં ઝઘડા છે, તમે વાત નથી કરી શકતા મને? ભાઈ આવી નાની વાત નહીં, બાપુજીને કહેવાની શું જરૂર હતી? એ કેવી પડે, આ બધું લૂંટાઈ જાય ને એ પેલા કેવી પડે ઘરમાં. આ તમારા ભરોસે છે ને ઘર નથી હાલતા. તારે છે ને એ રહેવાનું ન હોય ભાઈ. આ ગામમાં છે ને વાતું થાય, પછી તને ન ખબર હોય. અને બાપાની ગામમાં આબરૂ છે. 5 માણસો કહી જાય ને કે તમારા ઘરે આ નવી બાબતમાં ઝઘડા થાય, એ સારું ન લાગે. એટલે અમારે બાપાને વાત કરવી જ પડે. પણ મેં તમને કીધું તો તું કે હું સમજાઈ દઈશ. સમજી ગયા? આ નાની ઓને તું છે ને ભાઈ જે કહેવાનું હોય ને કહી દે. નકર આ છે ને આવા તહેવાર આપણા ઘરમાં નહીં હાલે કોઈના. અને તું 2 પૈસા કમાશો તો શું થઈ ગયો? પણ હું ક્યાં કઈ બાપુજી કઈ બોલું છું? હા તો એને પાવર કરવાની શું જરૂર હતી? પણ આ બધો બાયુની તો તમને ખબર જ છે. પણ હું ખબર હોય હે? એ ઓજટ મુકાય ને કા વેચી કરી દેવાય અને ખબર પડે ને. આ તારા ઘરના કહેતા હતા કે મોટા ભાઈ કાંઈ કમાતા નથી અને મારો ઘરવાળો નોકરી કરે ને સારું કમાય છે. તો એને નથી ખબર કે હું ખેતરમાં કાળી મજૂરી કરું છું? હે, આ દિન રાત એક કરું છું. તો કાંઈ ભેગું જ છે બધું. નોખા નથી કરી દીધા તમને બધાને મેં કે તમે તમારે કે તમે પોતપોતાની ગણતરી કરતા થાવ. બસ હજુ તો રૂપિયા હાથમાં આવ્યા નથી, વાપરવાના થાય બધા થઈ જાય, રાજા થઈ જાય રાજા ઘરમાં. હું પણ કઈ બોલ્યો જ નથી બાપુજી. અરે ભાઈ તું નથી બોલ્યો, પણ તારી બાયુની વાત કરી. આ તો એને સમજાવવાની વાત હજી તમે હવારે કરી છે. મેં તરત ને તરત કે 2 કલાકમાં બધું રેડી થઈ જાય. એ ન થઈ જાય. પણ આ છે ને પાણી પેલા પાળ બાંધવાની જવાબદારી આપણી પોતાની હોય. એટલે છે ને આવું થવું જ ન જોઈએ પેલા તો. પણ હું તો જો પહેલા એક જ વાત કરું છું, આપણા ઘરમાં છે ને આવો માહોલ ઊભો થવો જ ન જોઈએ. હો વાતની એક વાત મને એ જ ખબર પડે કે આપણે છે ને આ રામરાજ જેવું ઘર છે, મહાભારત નથી કરવાની. અમુક પરિસ્થિતિ જ્યારે ઊભી થાય ને ત્યારે ખબર પડે, અચ્છા આવું થવાનું હતું, અને એને ચેન્જ કરવા માટે પછી ત્યારે જ તાત્કાલિક નિર્ણય લેવો પડે. આપણને એની વાત અગાઉ ન ખબર હોય. આ મને લાગે છે કે આ તારી હાહુ કંઈ ફોન કરીને અને ચડાવતી નથી ને કંઈ કે આમ કરજે ને તેમ કરજે ને તારો ધણી કમાય છે અને મોટો તાર જેઠ કમાતો નથી ને આ બધી વાતો નથી કરતી ને? એને ચિલ્લર કંઈક નથી ચાલતી ને? અને આવું હોય ને તો તું પાછો સંભાળજો. આ છે ને ફૂક મારવાવાળી ઉંદડીઓ હોય ને એને લીધે બધાના ઘર ભાંગે છે. એટલે તું ધ્યાન રાખજે પાછું આમાં. આ વહુનું માવું, આ વહુ છે ને અને આ છોકરીઓ આવનાર એની માવું જ છે ને આ ઘર તોડાવતી હોય છે. એને છે ને કોઈ વાતે ધરવ નથી હોતો. પાર્કે જ્યારે ગયા પછી હોતે હું હાસું ખોટું કાંઈ જે પણ હશે ને એ તપાસવાની કોશિશ કરું છું. જો હા. એવું કાંઈ હશે ને તો મારી બૈરીને પાછી મોકલવામાં હું જરીકે વાર નહીં લગાડું. અમે એમ નથી કહેતા ભાઈ કે તારું ઘર ભાંગે. આ તો શું છે કે હજી શરૂઆત છે ને, ત્યાં પહેલાં એને સમજાવી દે ને તો બીજી વાર આવું થાય નહીં. આ પછી ઓલું કેવું છે કે એકવાર થાય ને પછી જાતું કરીને તો બીજી વાર લાદું ફાવી જાય. અને આમાં નામાં છે ને નાના નાના ઝઘડા મોટા રૂપ ધારણ કરીને ઘરને વેર વિખેર કરી નાખે. એટલે તને સમજાવવો પડે અમારે. અંધી વાત હાસી છે. એ એટલે પહેલેથી જ દાબમાં રાખવાના હોય બાયો મળાને. આ એમને નથી બધા ગામમાં કહેતા કહેવત. હવે તું છે ને જા તારું કામ કરતો એ કરી જા અને સમજાવજે એને. અને બીજી વખત ફરિયાદ ન આવી જોઈએ બાયો મળાને લીધે. હા, પણ પપ્પા આ રૂપિયા કરીને બસ હા. ઘર ભાંગવા બેઠા બધા. બાપા મન નથી લાગતું આ કાંઈ એના બાયુને કહી શકે, કારણ કે આના મોઢામાં જીભ જ નથી. આ ઊંચા અવાજે વાત જ નહીં કરી કે પહેલાં તો એ વાત નહીં કરે ને તો મારે વ્યવહારને કહેવું પડશે. આ તમારી છોકરીને છે ને રાખો તમારા ઘરે, અમારા ઘરે નથી પોસાય એમ. અને અમારું ઘર ભાંગવા ને એવી જ દીકરીઓ અમારે નથી જોતી વહુ તરીકે. બાપા એવું ન કરાય. આ છે ને એને બાને સમજાવાય પહેલાં, સમજાવીને પછી કહેવાય તમારી દીકરીને સમજાવો. એમ ડાયરેક્ટ એમ ન કહેતા બધા તમે. એ મગજ જાય ને તો હું એમ જ કહી દઈ હવે. હા પણ એટલે તમને કહો તમારા મગજની મને ખબર હોય કે નહીં, એટલે તને મગજ ઉપર કાબુ રાખજો તમે. અને એને પ્રેમથી કહેજો કે તમારી દીકરીને 2 વેણ કયો, એટલે આ શરૂઆત છે ને ત્યાં દબાઈ જાય. નકર પછી છે ને પાછું અમારું ઘર ભાંગીને ભૂકો થઈ જાય કંઈ. બરાબર? સારું એમ કહી ભાઈ ચાલે. સારું હું જાઉં જરાક. આટલા વર્ષ હું પાણીમાં કાઢ્યા છે, એક પછી એક બધા આવીને મને સમજાવીને જાય છે. જેને સમજાવવાની જરૂર છે એને સમજાવતું કોઈ નથી. આ શું કરો છો તમે? કાંઈ નહીં, તાર જેઠ હાથું ભાત બનાવું છું વાડીએ લઈ જવા. કેમ? અને આ અથાણું તમે લઈ જવાના છો અમારા જેઠજી માટે? હા, એને ઘી ગોળ ભાખરીને અથાણું ખાવું છે તો લઈ જાઉં છું. જુઓ, આ અથાણું છે ને
શાકની જેમ ન ખાવાનું હોય. અથાણું અથાણાની રીતે જ ખવાય. હેતલ શું હતા નાની નાની વાતમાં ભેજામારી કરે છે બેન? અરે નાની નાની વાત છે આ. નાની નાની વાત છે. આ અડધી બહેણી ભરી છે તમે અથાણાની. ખૂટી જશે. આ તમારી માએ તો નથી મોકલાયું કાઈ. મારી માએ બિચારી અથાણું કરીને મોકલાયું. ઈ ખૂટવાડ દેવું જ તમારે. અરે હેતલ થોડીક તો ભાન રાખ બોલવામાં. અને શાક નથી બનાવ્યું તો અથાણું ને ભાખરી જ ખાઈ ને. શાક નથી બનાવ્યું તો તમે હું અહીંયા ડાકલા વગાડતા હતા. બનાવી ન નખાય શાક. તે મને પૈસા આપ્યા આજે શાકના, કેમ કે તે તો ના પાડી છે કે તમારે પૈસા જોતા હોય તો મારી પાસેથી માંગવાના. મેં તને 3 વાર કીધું કે શાક લેવા જાવું છે, પૈસા આપ, પણ તે મને ધ્યાન જ નથી આપ્યું એ હા તો બાબતમાં. મેં તમને કીધું તું ને કે તમારે પૈસા જોતા હોય તો મારા જેઠજી પાસે પણ મંગાય. નકરા મારા પતિની કમાણી ઉપર તાગડ ધીરના ન કરાય. અરે એ ખેતર ગયા છે, હું એને પાસે ક્યારે પૈસા લેવા જાઉં, ક્યારે પાછી લાવું ને ક્યારે રસોઈ બનાવું. અને તારા જેઠનું શું કે દેવાભાઈનું શું છે તો બધાનું ભેગું જ ના આ ઘરમાં. એ પ્રશ્ન તમારો છે, મારો નથી. અરે પણ આ ઘરમાં જે પૈસા પડ્યા છે એના ઉપર બધાનો હક છે ને. દેવાભાઈ નથી આટલું અભિમાન કરતા, તું શું કામ કરે છે મારી બેન? એને હજી ભાન નથી પડી. જ્યારે ભાન આવશે ને ત્યારે એને પણ ખબર પડી જશે કે હું શું કરવાને શું માટે આ કરતી હતી. અરે હેતલ મારે તને કઈ રીતે સમજાવી, તને કોઈ જાતની સમજ જ નથી પડતી. આ જો તમને આમનામ છૂટ આપી દેશું ને તો અમે તો છે ને ભિખારી થઈ જશું સાવ. અરે તારું મારું ના કર. આ ઘરમાં આપણા બધાનું છે. કેમ તું નથી સમજતી એક વાતને? વાહ, હા તો દૂધના ધોયેલા સંસ્કાર આપે છે મને. હેતલ આ પરિવાર છે ને આપણા એકનો છે બેન, તો તું એક થઈને રહે ને. શું કામ બધાની આંખે થાચો ના બોલવાનું બોલીને? હું એ જ કહું છું ને કે આ પરિવાર આપણો છે તો આ પરિવારમાં હંપીને રૂપિયા વપરાય, એક વ્યક્તિના રૂપિયા ના વપરાય. જો હેતલ અત્યાર સુધી છે ને મેં દેવાભાઈને કોઈ વાત નથી કરી, પણ હવે મને એવું લાગે છે કે મારે આ વાતની જાણ દેવાભાઈને કરવી જ હા તો પડશે. કરી દ્યો ને, દેવાને જાણ કરી દ્યો. હું કઈ બીતી નથી એનથી, બરાબર છે ને? અને તમે એ જ ઈચ્છો છો ને કે મારે ને દેવેન વચ્ચે ઝઘડો થાય. હું ઈચ્છતી નથી ને એટલા માટે જ મેં અત્યાર સુધી વાત નથી કરી. બાકી એક વર્ષ દિવસે તું ઘરમાં કેવા કેવા કાંડ કરે છે એ હજી ઘરમાં કોઈને ખબર નથી. મેં હું કાંડ કર્યા છે? હું કાંડ કર્યા છે મેં? હા તો તું શું કરે છે? કાંડ નથી કરતી તો ઘરમાં કોઈને કઈ લેવાનું નહીં, ક્યાંય આવવાનું નહીં, ક્યાંય જવાનું નહીં. પાણી પીવું હોય તો પણ તને પૂછીને આ તો પીવાનું. પૂછવાનું ને, પૂછવાનું. કેમ કે ગોળો પણ મારા પતિના રૂપિયાનો છે ને, એટલા માટે. હેતલ તું આજકાલથી આવી છો આ ઘરમાં. આ ઘર હું કેટલા વર્ષથી ચલાવતી આવું છું. આ તો ભિખારીની જેમ રહેતા ને આ ઘરમાં. હું રોડપતિ થઈને આવી હતી ને કરોડપતિ જો અત્યારે. અરે હે ભગવાન, હા શું રોડપતિ ને કરોડપતિ ને? યાર તને કેમ કોઈ વસ્તુની ખબર નથી પડતી? મારે તને કઈ રીતે સમજાવીને એ જ ખબર નથી પડતી. જો હું આ વાતની જાણ બાપુજીને કે દેવાભાઈને કરીશ ને તો આનું પરિણામ બહુ ખરાબ આવશે. અરે તમારે જેને જાણ કરવી હોય ને એને કરી લેજો. બધાને ખબર છે કે મારો જેઠ છે ને આ ઘરમાં 1 રૂપિયો નથી આપતો. આડોશી પાડોશી સમાજ ને કુટુંબ ને કાકા દાદા ને બધાને ખબર છે કે જીજ્ઞા બેન તો કેવા નાટકો કરે છે આ ઘર માટે. શું નાટકો? અને તું એમ કહે છે કે તારા જેઠા ઘર માટે કઈ નથી આપતા? તો અત્યાર સુધી આ ઘરમાં જે કર્યું તારા જેઠે જ કર્યું છે ને. શું કર્યું? દેવાભાઈ તો છેલ્લા 3 વર્ષથી કામ ઉપર લાગ્યા છે, બાકી તારા જેઠે જ ઘર હલાવતા ને આ બધું. હા તો ઉપકાર નથી કર્યો, એની ફરજમાં બને છે ને આ ઘર હલાવવું. તો હું પણ તને એ જ કહું છું કે હવે દેવાભાઈ એની ફરજ પૂરી કરે છે તો કઈ ઉપકાર નથી કરતા. પણ નહીં, આ વાતની તને સમજ નહીં પડે. અને જ્યારે તને આ વાતની સમજ પડશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. બસ મારે આ તમારું લેક્ચર નથી સાંભળવું. હું લેક્ચર નથી આપતી, હું જે કહું છું ને એ તને સાચું જ કહું છું. પણ નહીં, તારા આ ખાડા તો મારા દેરના પગારના પાટા બાંધેલા છે, પણ જ્યારે એ પાટા ખુલશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. પણ ત્યારે છે બસ બંધ, જીભડો બંધ. મેં કીધું ને કે ભાત લીધા વગર આજે વાડીએ જવાનું છે એટલે જવાનું છે. છોડ મારા વાળને. મારી બેટી હજી ભાત લઈને આવી નહીં, પકડીને ભૂખ લાગી છે. ચટ આવે તો સારું. એ આવે ને પછી ઘડીક આડું પડવું છે, થાકી ગયા છે આ. તું કા આમ ખાલી હાથે પાછી આવી? આ ભાત કેમ ન લાવી? ના બનાવવા દીધું હેતલે મને ભાત. પણ કા એને શું કામ ભાત ન બનાવવા દીધું? પેલા મેં 3 વાર શાકના પૈસા માંગ્યા કે હેતલ પૈસા આપ તો હું શાકભાજી લઈ આવું. જવાબ જ ન આપ્યો. અને વળી મેં તમારા હાટું ઘી ગોળ ભાખરીને અથાણું ભર્યા. તો કે આટલું બધું અથાણું હોય કે શાકની જેમ ખાવ છો? હા એના બાપનું ઘર છે તે જેમ એની મનમાની કરે છે. અરે ખાવા ઉપર રોક લગાવવાની.
હું તો સાચું કહું ને, હું હાવ થાકી ગઈ છું એનાથી. અને આજ તો એણે મારા ઉપર હાથે ઉપાડ્યો, મારા વાળ ખેંચીને મને ધક્કો મારીને રોહડાની બહાર કાઢી એણે. હું વાત કરે છો? હા, હવે આ વહુને છે ને મારે સબક શીખવાડવો પડશે. હા, આવી રીતે થોડું હાલે, જેમ મનમાં આવે એમ કરે. મનમાં આવે એમ જ કરે અને હરી ફરીને બસ એને બાપાના ઘરનો પાવર બતાવે કે અથાણું મારા બાપાને ઘરેથી આવ્યું, આ તો કે મારા બાપાની ઘરેથી આવ્યું. અને એકની એક જ વાત લઈને બે, મારા જેઠ ઘરમાં કાંઈ કમાતા નથી, એની તેવડ નથી કમાવાની. હવે એ બુદ્ધિ વગરની ક્યાં ખબર છે કાંઈનું ડોહું કેમ ભેળું કર્યું છે? મેં એને એ જ કીધું કે દેવાભાઈ તો આ 3 વર્ષથી કામ ઉપર ચડ્યા, બાકી તારા જેઠ જ આ ઘરમાં બધું હલાવતા ને, અને હંધુ એણે જ ભેગું કર્યું છે. પણ નહીં, અત્યારે જે દેવાભાઈનો પગાર આવે છે એને એનો જ પાવર છે. અને જઈએ હોય ને તે મારા બાપાના ઘરનું સંભળાવતી હોય કે તમારા બાપના ઘરના હાવ ગરીબ છે અને ભિખારી છે, અને બસ એવું જ બોલતી હોય. હા, દેવાય છે ને, આની યારે લગ્ન જ ન કર્યા હોત ને તો સારું હતું. હું મોહી ગયો એમાં કાંઈ ખબર ન પડી. આ એને શહેરમાં મોકલો નહોત ને તો સારું હતું. હવે છે ને આ વાતની જાણ આપણે દેવાભાઈને કરવી. અત્યાર સુધી મને એમ હતું કે દેવાભાઈને કોઈ વાત નથી કરવી, પણ હવે દેવાભાઈને હંધી વાત કરવી પડશે. હા, મેં એને કીધું છે. આમ તો દેવાને તો મેં બધી વાત કરેલી છે કે તારી વહુને તું સમજાય, આમ કરે એ ન હાલે. અને બાપાને કીધું છે મેં કે તમે દેવાને સમજાવો. હા, મનમાં નહીં કરે એમ થોડું હાલે. હા, તો એના બાપનું ઘર હોય એમ કરી નાખ્યું. અને અત્યારે કંઈ નહીં કહે તો માથે ચડીને સાણા થાપશે આપણને બધાને. એ જ વાત છે. અને દર વખતે બસ ઓલા ઓછાણ લઈ આવીને હું જ એને દેખાય. હવે હું ઘર હાટું ઓછાણ લાવી તો હું વાંધો એમાં? હવે તે કાંઈ ખોટું નથી કર્યું. તું તો આપણે ઘરમાં જોતી વસ્તુ તો લાવવી જ પડે ને. પણ એટલે એ એમ કે મને પૂછ્યા છે પાણી નહીં પીવાનું, તો એવો દાબમાં આપણે કંઈ રહેવા નથી થતું. પણ આજનો જ દાખલો છે ને, પૈસા નો આપ્યા શાક લેવા, ખાલી 50 રૂપિયા માંગ્યા હતા કે શાકભાજી લેવું, પણ 3 વખત મેં કીધું, એક વખતે મને જવાબ ન આપ્યો. હવે છે ને આનો રસ્તો હું જ કરી. આમ તારી ઉપર પાબંદી કરે ને એ મારે ન મેળાવ્યો. આપણે કાંઈના ગુલામ નથી, આપણે દિન રાત આમાં મજૂરી કરીએ છીએ કાળી. પણ છે ને શાંતિથી દેવાભાઈને તમે વાત કરજો. હવે શાંતિથી સમજાવી ભાષા નથી, બધી સમજાવી જોયા છીએ અમે. સમજી જાહે, નાની છે થોડી. હવે હું નાની છે, તું જ્યારે બધે કાંઈક તો તું જ કાંઈક છે ને કાંઈ બોલવા નથી દેતી. કાંઈક એને કહેવા જાય તો તું મળે તરત કે સમજાય છો કે નાની છે, સમજી જાય. આમ સમજવાનું હોય, તારી ઉપર હાથ ઉપાડી લીધો. ઉપાડ્યો એ વાતનું દુઃખ તો હશે મને થયું કે જાતું કરીને તો જ કેવા મારા વાળ ખેંચીને મને રોહડાની બહાર કાઢી મૂકી એણે. કાંઈ એમ કાંઈ હાસ તો એણે ખરેખર ખોટું જ કર્યું છે જે કર્યું છે. અને એને સમજાવવું કેટલી સમજાવું, પણ કોઈ વાતમાં સમજવા તૈયાર જ નથી. બસ એને દેવાભાઈનો જ પાવર છે. હવે છે ને કાં તો દેવાભાઈને કે ભાઈ તમે છે નોકરી મૂકીને ખેતરના કામમાં ચડી જાઓ, અને કાં તો તમે દેહમાં રહેવા પાછા વયા જાઓ. આપણે આમ કાંઈ નથી કહેવું, એને જે કરવું એને કરે. હું આ સોખોટવાળી વાત કરી લે એની યારે કે તમારે તો આવી રીતે કરવાનું તો અમે થઈ જાય નોખા. અમારી બાયડી કહે છે ને તમારી ગુલામ ને તો તમે મનમાં આવે એમ કર્યા કરો. નોખા નથી થવું, એના કરતાં દેવાભાઈને છે ને પાછા આપણે શહેરમાં મોકલી દેવું. નોખા થાવું ને તો ગામમાં, સમાજમાં, કુટુંબમાં હંધી વાતો થાય આપણા ઘરની. હા, તે વાતો થાવી તો ભલે થાય. કાંઈ વાતો થાય તો આ સમાજની બી કે કાંઈ આ રીબાઈ ન મરવાનું હોય. એ તો ખબર જ છે વહેલા મોડો શહેર જ રહેવો જવાનો છે. કારણ કે આ હેતલ છે ને એને ગામડામાં રહેવા નહીં દે. આ તો આપણે પરણે રાખી છીએ એને. ગામડામાં રહેવાની ક્યાં કરો? હું તો કહું છું 2 ભાઈઓનો હંપ રહેવા દઈ ને તોય સારું. મન નથી લાગતું આ સોરી છે ને 2 ભાઈઓનો હંપે રાખે એવો. હા, ન રાખે. આ છે ને કજાયત કહેવાય. આ એને જેના બાપના પૈસાનો પાવર હોય ને એના ઘરમાં કોઈ દી શાંતિ ન હોય. કારણ કે એને છે ને એના બાપનો જ પાવર હોય ને અહીંયા આવીને જે હવે એના બાપનું ઉપરાણું લીધા કરે કે મારા બાપાને ઘેર આમ હતું, મારા બાપાને ઘેર એમ હતું. બાપાને ઘેરે જે હોય અહીંયા કેમ છે ને એ જોવાનું હોય. હવે એ બધી વાત મેલો. હે, ખેતરમાં અંદર પડ્યું છે ઓયડીમાં બાજરાનો લોટ, તો તમને રોટલો ઘડી દઉં. સાહે રોટલો ને મીઠું ને એવું ખાઈ લ્યો, ડુંગળી ને એવું. અત્યારે મારે ખાવું નથી, ભૂખ મરી ગઈ. અત્યારે છે ને ઘરે જવું છે મારે. હા, પણ ઘેરે જાવ તો કઈ બોલતા નહીં હવે. તો ત્યાંથી આરતી ઉતારું એની ધીમેથી કહેજો. અને તમારે જવું હોય ને તો જાવ ઘેરે, હું તો સાંજે આવે. મારે નથી આવવું અત્યારે ઘેરે ત્યાં. તું એક કામ કર, હા છે ને 2 પડા બાકી છે ખડના, તું વાઢી નાખજે. હું આગળ આવું છું પાછો. હા, સારું. એમ ફાવે મારી બાયડીને બોલે એટલે એના મનમાં સમજે હું. હા, પણ ધીમેથી બોલજો ઘેરે જઈને. યાર મને આવડે બોલતા, મારે કેમ બોલવું એમ. હેતલ વહુ, હા ઘરમાં તમે શું માંડ્યું છે બધું? હા, તમારે શું કામ છે એ કયો ને? હા જો મારી વાત ને કાન ખોલીને સાંભળી લો. ખુલ્લા જ છે કાન મારા, બોલવા મળો. હા છે ને જરાક માપ માર્યો ને તો સારું છે. તે હા છે ને તમારું હાહર્યું છે, પીર્યું નથી હો. તે પિયર્યું નથી તો શું છે? જો આ ઘર તમારા બાપની જાગીર નથી તો તમારી મનમાની કરો છો. આ તમે તમારી જેઠાણી શું જેમ મન ફાવે એમ બોલો છો એને? આ તો બોલે ને, અમારી જેઠાણી એના દેરના રૂપિયા હું કરવા વાપરેશ? અને તમને કઈ શરમ નથી આવતી? બાયડીનું ઉપાવણું લઈને આવી ગયા અહીંયા.
તો આપણે જરાક બોલવા મર્યાદા રખાય. મોટાને છે ને જેમ ફાય એમ ન કહેવાય. અને તમે શું કીધું કે તમારા વરના રૂપિયા વાપરે એટલે ઈ મારો ભાઈ છે હો. ભાઈ છે તે હવે ઈ ભાઈના લગ્ન થઈ ગયા છે હો. તો લગ્ન થઈ જાય કે નોખા નથી થઈ જાય. હજી આ બધું મંજિયારું છે, હજી આ બધું ભેળું છે. એટલે ભેળું હોય ને ત્યારે કઈ મારો કે વારો તારો ન કરવાનો હોય કે મારા પૈસા કે તમારા પૈસા. કરાહે મારો તારો તો કરાહે. તમે આ ઘરમાં હું રળી રળીને ઊંધા વળી ગયા ઈ કયો ને. એટલે હું ઊંધા વળી જાય એટલે આ હું ખેતરમાં કાળી મજૂરી કરું છું, દી રાત એક કરું છું. વધે છે કાઈ? અમે ક્યાં જોવા આવ્યા કે તમે કાળી મજૂરી કરો છો, દી રાત એક કરો? અરે માણા દી રાત એક કરતો હોય ને તો રૂપિયા બસાવીને આપે ઘરમાં. આ તમારે છે ને આ શહેરમાં રહેવાનું છે ને એટલે તમને ન ખબર પડે કે અહીંયા કેટલી ભીં પડે છે બધાને. હા, તમારી જેઠાણી છે ને દિન રાત એક કરે છે. અરે હું થયું? મારી જેઠાણી છે ને એ ખણીના બે કટકા નથી કરતી. બસ મગરમચ્છની જેમ છે ને પાપડે કુવા લઈને ફરે. હું કઈક પૂછું છું, હું થયું એમ? સમજાય એને કઈક સમજાય કેમ નાના મોટાની મર્યાદા રાખે જરાક. આ તમારા ભાઈને પણ સમજાવો. તું કોની હારે વાત કરશો ઈ તો જો. પણ ઈ કોની હારે વાત કરે છે નો જોવે કે હું આ ઘરની નાની વહુ છું. આવીને સીધું વહુ બેટા સમજી લેજો એટલે કહેવા હું માંગસ. તો નાની વહુ છું તો ઈ પ્રમાણે વર્તની. આ તો ઈ મારા જેઠ છે ને તો એને ઈ પ્રમાણે વર્તવું જોઈએ ને મારી હારે. તમે અમારી રીતે જ વર્તી છે. અમે નાના મોટાની મર્યાદા રાખી છે. અમને ભાન પડે છે અમારે કોની સામે હું બોલું હું કોણ નહીં. ઈ તો આ નહોતા ને એટલે. લે ઈ નતા તે હું ત્યાં કઈ ખોટું બોલ્યો છું? તમને ઠપકો આપ્યો બેટો કે તમારી જેઠાણી હારે હું કામ બાંધો છો? અને આ પૈસાનો વારો તારો હું કામ કરવાનો હોય? હજી આપણે ભેળા છે, નોખા નથી છા. આવીને સીધો મને તુકારો જ કર્યો. તમે હું તને પેલા એને કઈ કેવું જોઈએ ને તમારે? હું તને એમ કહું છું કે તને સમજાવ્યું તું ને કે આ વધારે પૈસા મારે આવે છે અને ઓછા આવે છે એ વાત કરવાની આરો તારો કરવાની ના પાડી હતી ને તને. મેં તમને કીધું તું ને ઈ વસ્તુ તો થાય. હું કામ થાય? થાય. મારી વાત સાંભળો. અહીંયા આ ઘરમાં છે ને હા બધું આ કેવી રીતે હાલે છે ને તમને કાંઈ ખબર નહીં. તમે કાલ સવારે પરણીને આવ્યા છો, અત્યાર સુધી કેમ આયલું છે ને તમને ખબર નહીં. આ તો મારી જેઠાણીને હું જરૂર હતી 500 રૂપિયાના ઓસાડ લાવવાની. અરે આ ઘર હાટું લાવી છે કે એની હાટું નથી લાવી? હા, એના રૂમમાં તો નાખ્યા છે, અમને ક્યાં આપ્યા છે ઓસાડ? પેલા છે ને મારા ભાઈ સામે વાત કરવામાં ધ્યાન રાખ, બરાબર છે? બીજી વાત, જો તને આ ઘરમાં ન પહોંચાતું હોય ને તો તું તારા ઘરે જઈ શકે છે. હા, તમે મને બીજી વાર કીધું છે અને આ તમારી લીધે. આ તમને શરમ નથી આવતી? નાના હવે બોલતી ભાઈનું નહીં ઘર સામે. બાંધતા? જો દેવા, હું તારું ઘર ભંગાવા નથી માંગતો. હું તો વહુને એટલું સમજાવું છું કે આ ઘરમાં હળી મળીને રહેવાય. હા, અત્યાર દિના વારો તારો કરે તો આગળ કેમ ભેલું હાલશે? અને તને ખબર છે હા જોવે શું કર્યું છે? શું કર્યું? હા, તારી ભાભી ઉપર હાથ ઉપાડ્યો. હે? શું કીધું? સમજો તો એક પડશે ને ઊંધા હાથની. અરે પણ એ આખી બાયડી ભરીને અથાણું લઈને જાતા હતા. અથાણું મારી માએ મોકલું છે. જો મારી વાત સાંભળ, હાથ ઉપાડવાની જરૂર નથી કાંઈ. અને એવું કાંઈ કરતોય નહીં, એવું બોલતોય નહીં. તું એને પ્રેમથી સમજાય, બરાબર? સમજે તો સારી વાત છે. મારું ઘર બાંધશે ને તો તમારા બે જણાના હિસાબે જ. એક મિનિટ, તારા ઘરેથી કોઈ પણ વસ્તુ આ ઘરમાં આવી ન જોઈ. એ ગમે એ વસ્તુ હોય, અથાણું હોય કે ઘરેણા હોય કે કોઈ પણ બીજી નાની મોટી વસ્તુ હોય, તારા ઘરેથી આ ઘરમાં ન આવવું જોઈએ. અને જો આવશે તો તારથી કાંઈ નહીં બોલાય, અને બોલી તો ઘરે જવા માટે તૈયાર થઈ જજે. હા, તમે મને વારે વારે હું ધમકી વારંવાર નહીં, 17 વાર કહીશ. તને પોહાય તો રે ને અત્યારે વઈ જા ઘરે. શરમ નથી આવતી તમને? નહીં. અને હવે તો થોડીક પણ શરમ નથી આવતી. આ કોક હાટું થઈને ઘરના ઘર હું કરવા ભાંગો છો? તારે રહેવું હોય તો મેં કીધું એ પ્રમાણે તારા ઘરેથી અહીંયા કંઈ ના આવવું જોઈએ, ઠીક છે? હા, અને કઈ બુદ્ધિ જેવું છાંટો છે કે નહીં? હા, આ નાની વહુને હું થઈ ગયું ને કાંઈ ખબર પડતી નથી. આ વેવાણ આવે ને એને સમજાવે એ પહેલાં એને ફોન પર કહી તો દઉં કે આ તમારી દીકરી છે ને ઘરમાં હકેથી કોઈને ધાન નથી ખાવા દેતી. ફોન? આ વેવાઈનો ફોન અત્યારે કેમ આવ્યો છે? હા વેવાઈ, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ બેન, હા કેમ છો? મજામાં? બસ સારું છે હો. તમારા તબિયત પાણી કેવા છે ઈ કયો? એ અમારી તબિયત તો સારી છે પણ અમારી મજા બગાડ નાખી તમારી દીકરીએ. લે, શું થયું વળી? થાય હું, આ તમારી દીકરીને છે ને રૂપિયાનો હવે બસ પાવર આવી ગયો છે. મારો દીકરો થોડુંક કમાવા માંડ્યો ને એમાં તો. મારી દીકરીને પાવર આવી ગયો છે એમ?
હોય નહીં ભાઈ, મને આ વાત હાસી નથી લાગતી. તમારી કંઈક ભૂલ તો નથી થતી ને? હવે રૂપિયાના હાથમાં આવવા મળે ને છોકરાઓના, એટલે તમે તો સમજો છો ને કે એની વહુ હોય એને થોડીક છે ને એમ કોણ છે, હું છે ને એમ ભમરી આવી જાય થોડી ઘણી. અને એટલે? જો આ મારી મોટી વહુ ઘરમાં હવે કંઈક ઓછાડ જોતા હતા અને થોડીક જરૂરિયાતની વસ્તુ હતી તે લેવા ગઈ. એમ કે બસ તમે મારા ધણીના પૈસા લીધા શું કામ વાપરા, રૂપિયા વાપરો, તમને પૂછીને વાપરો. એટલે એટલે ઈ આ ઘરના એટલે આ અમારા જમાઈનો પગાર વધારે છે એટલે અમારી દીકરી પાવર કરે છે એમ તમે કહો છો? હા એ જ વાત કહું છું હું તમને. અરે ભાઈ, એવું છે ને તો હું મારી દીકરીને સમજાવી દઈ. બસ મારી દીકરીને એવા મેં સંસ્કાર તો નથી આપ્યા, પણ હશે ક્યાંક એની ભૂલ થતી છે ને તો હું સમજાવી દઈ. હવે છોકરું છે ને હાયલા કરે એવું તો. એ હવે એ છોકરું નથી, આ ઘરની વહુ છે. અને છે ને સાસરા આવ્યા પછી કેમ વર્તાય એ તો એને ખબર હોવી જોઈએ ને. હા, મેં તમને ફોન એટલે જ કર્યો કે ક્યાંક ખોટી સલાહ તમારા પરિવારમાંથી કોઈ નથી દેતું ને એને. ના ભાઈ, એવું તો મારે હવે પરિવારમાં કોઈ છે નહીં એને સડાવે એવું. અને હું તો એક માં છું, હું તો કાંઈ છોકરીને મોડી શિખામણ આપું નહીં. મેં તો હંધી સારી શિખામણ આપી છે. અને જો હારામાં સારી રીતે રહેવાનું, બધાને માનપાન આપવાનું અને વહેલું ઉઠીને બધું કામે કરી નાખવાનું. ભાઈ મારી તો કાંઈ મોડી શિખામણ નથી, પણ એવું હશે ને તો હું તમ તારે એને છે ને થોડોક ઠપકોય આપે. બસ એ તમે બધું આ સમજાવો છો અને બધું સંસ્કારે આપ્યા છે તો પછી કેમ વર્તતી નથી એ પ્રમાણે અમને એ ખબર નથી પડતી. બસ આ તો છે ને રૂપિયા આવ્યા ને હાથમાં એટલે બધાને નોખા થઈને પોતાની રીતે છે ને જલસા કરવા હોય. તકલીફ ત્યાં છે, કોઈને કોઈની તાબેદારી જોતી જ નથી. હા, એ વાત હાસી ભાઈ. હવે આ છોકરાને એમ હોય કે જો આ મારો ઘરવાળો વધારે કમાય છે એટલે હું થોડોક પાવર વધારે કરું. હવે એ લોકોને એવી કાંઈ બહુ લાંબી ભાન પડતી ન હોય. હું એને સમજાવી દઈ. તમે તારી એ વાતની છે ને તમે બહુ ઉપાધિ ન કરતા. હું એને આવે ને અને બધું સમજાવી દઈ. એ આ છેલ્લા 10 વર્ષથી મારી મોટી વહુ છે ને ઘર સંભાળ્યું છે. ઓછા પૈસા આવતા હતા તો ઓછા પૈસામાં ઘર સંભાળ્યું. તો એ પાવર તો કોઈ દી કરતી નથી. બાકી એણે મહેનત તો કરી જ છે ને આ ઘરમાં. અને એ જો તમારી દીકરીને પસંદ જ ન કરત હે તો આ ઘરમાં આવવા મળત એને. આ તો બધા છે ને હવે રૂપિયાના ખેલ છે બધા. બેન એને કહી દેજો ચોખ્ખા શબ્દોમાં કે જેને સાસરામાં સીધી રીતે રહે, ખોટી રીતે છે ને આવી રીતે બાંધણા ન કરાવે પરિવારમાં અને નાના મોટાના માન રાખે પાછા. હે સારું સારું ભાઈ, હું એને હંધું સમજાવી દઈ. બસ હવે આસ પછી છે ને તમને હું ફરિયાદનો મોકો નહીં આવે. હું મારી દીકરીને સમજાવી દઈ. બસ અને જો બીજું કાંઈક હોય ને તો મને કહેજો તમ તારે બીજું. કહેવાનું તો ઘણું હોય બેન, તમારે સમજી લેવાનું હોય. તમે આવો ને એટલે એને સમજાવજો પાછા. એ કાંઈ વાંધો નહીં. હું છે ને મારી દીકરીને સારી રીતે સમજાવી દઈ. તમે ઉપાધિ ન કરતા. અને મને ખબર છે કે આ તમારી મોટી વહુ છે ને એ બહુ ડાય છે એટલે મને એમ છે એનો તો વાંક નહીં હોય, પણ કદાચ મારી દીકરીનો વાંક હશે ને તો હું એને સમજાવી દઈ. હા તો આ તો છે ને મોટી વહુ ડાય છે, સમજુ છે અને સાંભળી લે છે એટલે ઘર છે ને અકબંધ રહ્યું છે. નકર ઘરને તૂટતા છે ને વાર ન લાગે, તમને તો ખબર છે. હા ભાઈ, એ તો છે જ ને. જો આપણું ઘર તૂટે તો આપણા સમાજમાં તો શું વાત થાય એ તો મને નહીં ખબર પડતી હોય કે આપણે છોકરા જુદા થાય એટલે વાક તો કોનો નીકળે? મોટાનો જ નીકળે કે જો ફલાણાની છોકરાને બહુ જુદા થઈ ગયા. એટલે છે ને તમે કાંઈ ઉપાધિ નહીં કરતા. અને એવું છે ને તો હું એક આટો મારી જાય અને મારી દીકરીને સમજાવી જાય. બસ હા, પણ તમે અમારું ઘર તૂટે ને પહેલાં જટ આવી જાજો અને તમારી દીકરીને રૂબરૂ મળી અને એને સમજાવતા જાજો ને કાનમાં છે ને કાંઈ ખરખી ફૂંક મારતા જાજો. હા ભાઈ, હા હવે તમે એ ઉપાધિ છોડો અને સારું હાલો. હા, જય શ્રી કૃષ્ણ. હા, હું આવું છું. હા હવે એ તો જટ આવે ને સમજાવે ને તો સારું. આ મારી દીકરીએ હું એવું તો કર્યું છે તમારે આ સાંભળવું પડશે. એને મેં કેટલી સારી શિખામણ આપી હતી. એ છે ને હાવ વાળ ફાટી ગયા છે. આમાં કંઈક લગાડવું જોઈએ. હા, બધા કહે છે ઓલું કુંવરનું લાંબુ લગાડે તો કંઈક સારું રહે. હવે કંઈક લગાડવું જોઈએ. કેવા થઈ ગયા હાવ. લે આવો મમ્મી આવો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હારી છે ને તબિયત પાણી તો? એકદમ ફર્સ્ટ ક્લાસ. મારે શું વાંધો હોય? આ તમે હારું જેવું મસ્ત ગોતી દીધું છે ને. હા, આ તું મસ્ત હારું ગોતી દીધું છે. તું મસ્ત રહેશો એટલે જ આ તારી ફરિયાદ આવી છે ને એટલે જ મારે આવવું પડ્યું. મારી ફરિયાદ? હા, મારી વળી કેવી ફરિયાદ આવી છે? હા, તે કંઈક કર્યું છે તો જ ફરિયાદ આવે ને. એવી નાની મોટી ફરિયાદ તો આવ્યા રાખે. તમારે ધ્યાન નહીં દેવાનું ખોટું આ બધી વાતમાં. મગજ ખાલી થઈ જાય તમારું.
આ તું તો કેવી છો? આ મેં તને આવા સંસ્કાર આપ્યા છે? આ તારી જેઠાણી આરે બાસો અને ઘરમાં કામ નથી કરતી ને નકરો પૈસાનો પાવર કરે છે. મમ્મી આ મારી જેઠાણી આરે આ બાંધું છું ને એ મારો પ્રશ્ન છે ને, એ તમારો નથી. અને રહી વાત રૂપિયાની, તો મારી જેઠાણી અમારા રૂપિયા વાપરે છે તો કેવું પડે. કાલ સવારે તમારી દેરાણી જેઠાણી તમારા રૂપિયા વાપરતી હોય તો તમે કઈ શાંતિથી તો નો જ બેહેત ને. પણ ભગવાનનો શુક્ર છે કે આભાર છે કે તમારે દેરાણી જેઠાણી છે નહીં, મારે એક જેઠાણી આપી છે ખટકના ઘોડા જેવી. આ તું મારી સામે એટલું બોલશો, આ તો તારા જેઠાણીના સામે તું કેટલું બોલતી હોય આમ ઈ મને નથી સમજાતું. અને મારે જો દેરાણી જેઠાણી હોત ને તો હું તારી જેમ નો રહેત, એ હપીને બે બેનુંની જેમ રહેત. જો તમારી સામે બોલવાનું કારણ એ છે કે આ તમે મને સાથ આપવાની બદલે મને ખીજાવા આવ્યા છો, એટલે તમારી સામે તો બોલવું જ પડે. અને રહી વાત મારી જેઠાણી સામે બોલવાની, તો બોલે એના બોર વેસે, બોલવું તો પડશે ને, નકર આ ઘરમાં મારો ભાગ ક્યાંય નહીં લાગે અને બધું ઈ અડપી જાય બે જણા થઈ. આ તારી જેઠાણી છે ને એને સારી રીતે ઓળખું છું, ઈ ગરીબ ગાય જેવી છે. આ કેટલા વર્ષથી હાહરે આવી છે, એની કોઈ દિવસ ફરિયાદ નથી આવી એવું કહેતા હતા તારા હાહરા. મમ્મી. અને તું હજી તો આવી નથી ને તા ફરિયાદ મને સાંભળવા મળે છે તારી. મમ્મી હા તમને ખબર છે હાથીના દાંત ખાવાનાય અલગ હોય અને દેખાડવાનાય અલગ હોય. હા એની જેમ છે, અમારી જેઠાણીને ખાવાના દાંતય નોખા છે અને દેખાડવાના દાંતય નોખા છે. પણ તું હું કામે ને એટલો પાવર કરશો પૈસાનો? આ દેવાંગ કુમારને વધારે પગાર છે તો ઈ એમાં શું થઈ ગયું? અને એનો ઘર જ છે ને દેશ છે તો એમાં શું થઈ ગયું? થઈ જાય ને, ઘણું બધું થઈ જાય. હા મહેનત બધી દેવાની અને તૈયાર ઉપર કાગડો બેહીને આવે. વાહ ભાઈ વાહ. અને આ તારા જેઠ છે એ આ ખેતરમાં કાળી મજૂરી કરીને કેટલું કામ કરે છે ઈ નથી દેખાતું? તમે ક્યાં જોવા? હું જોવા ન ગઈ હોય ને તો કાંઈ નહીં, મને કપાળમાં આંખ્યું છે, બધી ખબર છે. તો હું કરવા એની તરફ બોલો છો? જોવા તો નથી ગયા ને તમે? મને ખબર હોય ને તો શું કહેતી હોય. અને આ તારો છે ને હારે આવ્યા પછી જીભડો બહુ વધી ગયો છે હો. આ જીભડાને કાબુમાં રાખજે. અને પછી ત્યાં જો પાછી તને મોકલશે ને તો હું તને ત્યાં પાછી નહીં રાખું. તારે જ્યાં કૂવો બુરવો હોય ને ત્યાં બુરજે. તારે મરવું હોય તો અહીંયા ને જીવવું હોય તો અહીંયા, પાછું આવવા નથી થતું. એટલે તને કહી દઉં છું તારે જેમ રહેવું હોય ને એમ રહેજે. મેં કીધું કે હું પાછી આવીશ એમ મારા બાપાના ઘરે. પણ આવો નાવો જીભડો અકાવે ને તો આવ્યા જ. હવે કઈ વાર નહીં લાગે એમાં આવતા. આ તમે બધા છે ને મારી વાહે હાથ ધોઈને પડી ગયા છો, પણ આ દેખાતું નથી કે આ બધું હું કરવા કરું છું એમ. તો તારે એટલો પૈસો ભેગો કરીને જાવું છે ક્યાં? ઓલી આ તારી જેઠાણીએ 500 રૂપિયાની ચાદર લીધી, એમાં તો કેટલો ભવાડો કર્યો. અરે પણ મારા વરનો પગાર આવે એનો હક નથી વાપરવાનો, મારો હક છે. તે તારો વર એકલો નથી, ઈ ઘરનો સભ્ય છે, એની જવાબદારી બને. એને નાનાથી મોટો કર્યો હોય ને એટલે એને બધું કરવું પડે. એને વાહે કઈ મા બાપ નથી, ભાઈ ભાભી નથી? નથી, નો હોવા જોઈએ. આ કાલ સવારે અમારા છોકરા થાય તો શું કરશું અમે? એ તોય બધું થઈ પડશે. અને પેલા નહોતી ખબર કે ઘરમાં બધાય છે એમ? અને કા એવો ગોતવો તો ઉપરથી પડ્યો હોય ને એવો એને કોઈ હોય જ નહીં આગળ પાછળ, એટલે કોઈ નડે જ નહીં. આ ભૂલ તો તમારી છે ને? તારી છે. તમારે ગોતવો જોવે એવો છોકરો. તારી છે, તને ખબર હોવી જોઈએ બધી. આ તમે છે ને અમારા ઘરના ડખામાં પડવાની કોઈ જરૂર નથી તમારે. અમારા ઘરનો વહીવટ તમારે નથી કરવો. મારી માં છો ને તો શાંતિથી આવો બેહો ખાઓ પીવો ને જાઓ. હું માં છું ને એટલે જ કહું છું, અને મારી ફરજ બને છે તને સમજાવવાની. અત્યારે તમે જાઓ ને ઘરે. બસ ને, મેં તને આવા સંસ્કાર આપ્યા છે. એક નાખી દીધી હોય ને ઊંધા હાથની, આ તો મારતી નથી, હાથ ઉપાડતી નથી. એટલે હા તમે મારી માં છો ને એટલે તમારી શરમ ભરું છું. બાકી આ જગ્યાએ બીજી કોઈ હોત ને તો હવે પછી ભૂલી જાજે, હું તારી માં નથી, સમજી? અને તું મારી દીકરી નથી. નાઈ નાખજે. મારે નથી તમારી જરૂર. જાઓ હવે. નાઈ નાખજે મારા નામનું. અને મરી જાઉં તો મારે મોઢું જોવાનું આવતી. બસ નહીં આવું. અને જાઓ. આવતી જ નહીં. જાઉં છું. ભાળ મને કીધું છે માં. હા બધા મારી વાહે હાથ ધોઈને પડી ગયા. અરે જય શ્રી કૃષ્ણ કાકી, ક્યારે આવ્યા? જય શ્રી કૃષ્ણ. હમણાં થોડીક વાર થઈ આવી. ઠીક, બેહો બેહો. બે બેટા, મારે તારું કામ છે. હું કાકી, હું હાલે? બસ જો ને, આમ તો તબિયત પાણી તો સારા છે, પણ આ હેતલના સમાચાર સાંભળી અને મને બહુ દુઃખ થયું. એટલે મેં કીધું લે હું જીજ્ઞાને મળતી આવું. અરે એવું કાંઈ મનમાં ન લેવાનું હોય કાકી, એ નાની છે, હજી અણહમજુ છે, એનામાં સમજ આવશે ત્યારે સુધરી જાહે. સાચી વાત છે બેટા, પણ તો એ તારી હારે બાંધે છે, તને હેરાન કરે છે, એ મને બધી ખબર છે. પણ સમજો
તું છે ને મગજ ઉપર ન લેતી હો. અરે ના કાકી, એવું કાંઈ ના હોય. હું તો છે ને મારી નાની બેન જ સમજુ છું. અને હું તો છે ને રાજને કહેતી હોય કે ઈ બોલે ને આપણે ધ્યાન નહીં દેવાનું. કેટલી ઘડી બોલશે? 2 મિનિટ 5 મિનિટ થાકશે એટલે બોલીને બંધ થઈ જાય આપેડી. હા જો તું કેટલું સમજે છે. અને હું આ એને સમજાવીને થાકી પણ એ હાળી સમજતી જ નથી. પહેલાં છે ને એનો સ્વભાવ આવો નહોતો, આ હવે કેમ બદલી ગઈ ને એ જ ખબર નથી પડતી. હમણાં એવું છે કે દેવાભાઈનો પગાર વધી ગયો છે અને સરકારી નોકરી પણ મળી ગઈ છે. એટલે સાચું કહું ને તો હેતલા ઘરમાં ના કરવાનું કરે છે. ઘણી વખત એને શાક બનાવવું હોય ને પૈસા માગવું ને તો શાક બનાવવાના પૈસા નથી આપતી. એટલે તારે એની પાસે પૈસા હા, માંગવાના? મારા બાજુમાંથી પાણી ભરવા જવું હોય ને તો મારે એને પૂછીને જવું પડે કે હું પાણી ભરવા જાઉં. એ ના પાડે ને તો પાણી ભરવાય ન જવાય. બાકી ઘરમાં ખાલી ખોટા કજિયા કરે છે. હે ભગવાન, હા છોકરીને તો કેવી ગણવી. હા તું મોટી છે કે એ મોટી છે એ મને ખબર ન પડી. એ તો બધું ઠીક. તમે અથાણું કંઈક મોકલાવ્યું હતું ને હમણાં, હા. તો તે દિવસે મેં એની પાસે શાકના પૈસા માંગ્યા હતા અને પૈસા ન આપ્યા. તો રાજહાટું હું વાડીએ ભાતમાં અથાણું ને ભાખરી લઈ જતી હતી તો મને અથાણું ના લઈ જવા દીધું એણે. ખાકી એક વાત સાચી કહું ને, ખોટું ના લગાડતા. હું કાંઈ તમે છે ખોટું નહીં લગાડું. તમ તારે જે હોય ને મને કે. તમે છે ને તમારી ઘરેથી કઈ મોકલાવતા નહીં હેતલ હાટું. તમે મોકલાવો છો ને કાંઈ તો એ બધાને બતાવી અને વાતનું વતેસર કરે છે. અને ખાવા પીવાની વસ્તુ કાંઈ હોય ને જો ભૂલથી અમારાથી અડાઈ ગયું હોય કે જોવાઈ ગયું હોય ને તો અમને ના બોલવાનું બોલે, ના સંભળાવવાનું સંભળાવે છે. જો તમને તો ખબર છે કે મારા માવતર હાવ ગરીબ છે એટલે એ નથી આપી શકતા 5 પૈસાની વસ્તુ. પણ હેતલી નથી સમજતી જરાય. પણ બટા તું છે ને કાંઈ ઉપાધિ કરમાં. હું છે ને એને હારી પટની સમજાવી દે. એમ તો મેં એને સમજાવી છે પણ હજી નહીં સમજે ને તો એને સમજાવી દે. અને હું શું કામ બધી વસ્તુ મોકલાવું છું કે તમારા એ કામ વધારે હોય, તમારે કાંઈ ટાઈમ ન હોય એટલે અથાણા બનાવવાનો. એટલે મેં કીધું લાય આ વખતે વધારે અથાણું બનાવી અને મોકલું. અને મેં એને કીધું જ તું કે છે ને બધાય હપીને ખાજો. તમારી વાત હાચી. તમે અમારે બધાનું સારું વિચારો છો પણ એ છે ને તમે બહુ પૈસાવાળા છો ને તેનો રૂઆબ આખા ઘરમાં બધા ઉપર બતાવે છે. સંયમ હોય ને મને એક જ વસ્તુ કે તમારા મા બાપ તો ભિખારી છે, તમારા મા બાપની ઘેર ઝૂંપડા છે એટલે એ કાંઈ નથી મોકલતા. અને મારી બાની ત્યાંથી બધી વસ્તુ આવે તમે બધા કાળના પેટના છો. તમે કોઈ દી જોયું ના હોય ને એમ ખાવા માંડો. અને આ વખતે તેણે હદ પાર કરી નાખી હતી. મારા ઉપર હાથે ઉપાડી લીધો. હાથે ઉપાડી નાખ્યો? હાથે ઉપાડી અને રસોડામાં રાંધવાય ના દીધું. રહોડાની બહાર ધક્કો મારીને મને કાઢી મૂકી એણે. હા છોકરીને તો મારે શું કરવું નહીં ખબર નથી પડતી. પણ તોય છે ને તું છે ને બહુ ઉપાધિ ન કરતી. અરે હવે ના ને કાકી. સમજાઈ દે બસ. અને એવું છે ને તો હું થોડાક દી એને ત્યાં મળવા લઈ જાય અને ત્યાં રાખે એને બધું પાછું સમજાવે ને શીખવાડે બસ. અરે ના કાકી, એવું કાંઈ નથી કરવું. જો હેતલા ઘરમાં ન હોય ને તો હાજુ કોણ તો મને ના ગમે. ભલે ગમે એવી છે પણ મારી નાની બેન છે ને મારો દી વયો જાય ઘરમાં. એ બાધે બોલે ગમે એ કરે પણ મને નથી, મને વાંધો નથી આવતો. મને ગમે છે, મને સારું લાગે છે. પણ થોડુંક હું હા રાતને થોડુંક વધારે મન ઉપર લાગી જાય કે હું લગ્ન કરીને તને આટલા વર્ષથી લાવ્યો પણ તો કોઈ દી મેં તને એક શબ્દ નથી કીધો. અને હેતલ છેલ્લા વરસ દીધા તને હેરાન કરે છે, મારે કૂટે, ના બોલવાનું બોલે, ગાળો દે છે. એટલે એને થોડુંક વધારે મન ઉપર લાગે છે. પણ તમે ઉપાધિ ના કરો. તમ તારે મેં રાજને કીધું છે કે તમે હેતલને કાંઈ ના કહેતા. એ આજ નહીં તો કાલ સુધરી જ જાહે ને. હાસી વાત છે. હવે આદમી ઉઠીને આપણને આવું કહે તો એ શરમ ન આવે? આ મારી હેતલ નહીં તમે એમ કહો છો કે બધાએ સમજાવી પણ સમજતી નથી. આ મેં સમજાવી તોય સમજતી નથી. એને છે ને આ પૈસાનો જ પાવર આવી ગયો લે. હાસી વાત છે. આ દેવાભાઈ નોકરી સરકારી મળી ગઈ છે ને એટલે એને એમ છે કે મારો ઘરવાળો કામ કરે છે અને તમારો ઘરવાળો ઘરમાં કાંઈ દેતો નથી. પણ હમણાં તમને ખબર છે કે આ વરસ કેવા મોડા હાલે છે તો ખેતીમાં કાંઈ ઉપજ આવતી જ નથી અને વધતું જ નથી. જે વધે છે એમાં દાળિયાને બધાને દેવાનું થાય છે. થોડું ઘણું વધે તો ઘરમાં આપીએ છીએ નહીં. પણ એ સમજવા તૈયાર જ નથી કે મારો ઘરવાળો કામે ને તમારો ઘરવાળો ઘરમાં કાંઈ લાવતો નથી તો તમે આ ઘરમાં ખાવું પીવું છો, હું કામ છો, નોખા થઈ જાય ને બસ એક જ વાત લઈને બેઠી હોય. હું છે ને ગમે એ વસ્તુ મોકલાવું ને એટલે જ હું વધારે ને તમારી બેયને મોકલાવું છું. મને ખબર છે કે ભાઈ તમારી પરિસ્થિતિ થોડીક નબળી છે અને તમારથી લેવાય કે ન લેવાય એટલે ન કરું મારી છોકરી હાટું એકની હારે હું ન મોકલું. બધી વાત હાસી. પણ હવે છે ને હું તમને 2 હાથ જોડીને કહું તમે છે ને અમારા હાટું કાંઈ મોકલાવતા નહીં. તમારે મોકલવું હોય ને તમારી છોકરી હાટું એક હાટું મોકલજો. તમ તારે હું મોકલે અને તમારે બધાને ખાવાનું છે અને હું એને કહી દઈ. તમે બેહો, હું તમારા હાટું ચા બનાવી લઉં. ના, ના, આમે હું રહોડામાં જ જાતી હતી. તમે બેહો ને. નહીં બટા મારે સા પાણી નથી પીવા. હવે હું નીકળું છું. બસ પાછી આવે ને જો હેતલ સુધરી જાય ને તો હું તમ તાર રોકાવા આવે બસ. એ તો સુધરી જાય ને એનું કાંઈ તમે મન ઉપર ના લેતા. હું તો નહીં લઉં બટા પણ તું મન ઉપર નહીં અરે લેતી. ના. અને તું છે ને કાંઈ ન બોલતી, બોલે ને તોય કાંઈ ન બોલતી બસ. અરે હા કાકી, તમે કાંઈ ઉપાધિ કરો માં એની હો ને. મને એની જ બહુ ઉપાધિ થાય અને છે. બાકી રોકાઈ ગયા હોય તો જમીન જાજો ને. ના ના હવે હું નીકળું ને હાંસ થાય તો ઘરે પૂગી જાઉં. હા હારું. સારું હાલો. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ.
અરે વેવાણ તમે? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ બેહો બેહો. હા, ટાઈમ તો નથી પણ તમે કીધું છે તો ઘડીક બેહું. હા, હવે આવ્યા છો તો મળીને જાઓ ને. હા, હવે તમે આવી ગયા છે તો મળીને જ જાઓ ને. મળ્યા તમારી દીકરીને? હા, મળી લીધું અને એને મેં સમજાવી છે, પણ મારી દીકરીની મગજમાં છે ને ગાંઠ બંધાઈ ગઈ છે. હવે એ ગાંઠ ઉખેડવીને એ બહુ મુશ્કેલી વાળી લાગે છે મને તો. હા, તમારી મોટી વહુ છે ને એ ડાયને હોજીને સમજેલી છે, એ બધુંય સમજે છે, પણ આ મારી દીકરી છે ને સમજે એવું મને લાગતું નથી. પણ એટલે જો આ ઘર છે ને અમારો જે જૂથમાં છે, બધા ભેગા રહેવી છે, એનું આ બધું એટલી બી માથાકૂટ છે ને છતાંય સહન કરવી છે આમ બધાય. પણ હવે આમને આમ જો કરશે તો પછી આમ તો કેટલા દિવસ અમારે આમ ખેંચવું, એકની એક વાતને લઈને, રૂપિયા પૈસાની વાતને લઈને આવું અભિમાન કરવું. રૂપિયા તો આજ છે ને કાલ નથી. આ તો સારી નોકરી છે ને કાલ સવારે કોઈ તકલીફ આવી, નોકરી છૂટી ગઈ તો શું કરશે એ? હું એને એ જ સમજાવું છું, પણ એ સમજતી નથી ને. અત્યારે છે ને ભાઈ, એને આ રૂપિયાનો જ પાવર આવી ગયો છે. બસ આ મારો ધણી રૂપિયા કમાય છે અને બધાય જલસા કરે છે. હવે એ છે ને એના મગજમાંથી કસરું કાઢવું બહુ મુશ્કેલી વાળું લાગે છે મને તો. આમાં હું જલસા કરવી છે અમે? એ સાદી સીધી જિંદગી જીવી છે ભાઈ. અને પહેલાં એવું જીવતા હતા. આ તો ઘરમાં બે વસ્તુની જરૂરિયાત હોય ને રૂપિયા આવતા હોય તો સગવડ તો ઊભી કરવી પડે ને. એમાં બસ મારા રૂપિયા વપરાઈ જાય છે ને મારા ભવિષ્યમાં જોખમ છે ને અમારું શું થાય ને આવી બધી ચિંતા કરવાની શું જરૂર છે? મેં એને એ જ કીધું. એ એમ કહેતી હતી કાલ સવારે અમારે છોકરા થાય તો એનું ભવિષ્ય હું. મેં તો બધુંય થઈ રહે અત્યાર સુધી. આ લોકો મેં તું જીવતા હતા ને જીવે જ છે. હા, પણ આ તમે આપણે છોકરાઓને મોટા કર્યા હોય, રૂપિયા નહોતા તોય મોટા થઈ ગયા ને અને ભણ્યા ગણ્યા ને. આ દેવલાને ભણાવાટું થઈને મારો મોટો છોકરો ભણ્યો નહીં અને મેં ભેળો ખેતીમાં કામમાં લઈ લીધો. હવે આ બાયુમાળાને છે ને પાર્કે ઘરેથી આવ્યા હોય અને એને સમજતા આ બધી વસ્તુની બહુ વાર લાગે છે. હવે આમને આમ ઘર ભાંગશે ને તો અમારે તો છે ને ગામમાં ઇજ્જતની ફજેતી થાય. મેં એને એ સમજાવ્યું કે મેં જો તમે લોકો જુદા થાઓ ને તો ગામમાં વાતું કરશે ને કહે હું કે જો આ ફલાણા ભાઈના છોકરાનું વહુ બધા જુદા થઈ ગયા ને વાક તારો જ આવશે કે નાની વહુ બહુ ગોલી હતી એટલે જુદા થઈ ગયા. નામ તો તારું જ આવવાનું છે ને. એ તો દેખીતી વાત છે ને. આપણે ઘરમાં આખાડા કાન કરવી, હાલો બધા ઘરના સભ્યો શાંતિથી રહેતા હોય તો આજની તો કાલ સુધરશે એવી આશા રાખવી. ગામડાને તો ખબર પડી જ જાય ને, સામે મળે ને એટલે બધા માણસ પારખી જ લે કોની ભૂલ છે કોની ભૂલ નથી. ખબર પડી જ જાય. આ દુનિયા કઈ આંધળી થોડી છે. અને આ તમારી મોટી વહુ છે ને એને હું મળી. એ તો બિચારી ડાય છે. એ તો તોય સમજે છે કે કાંઈ વાંધો નહીં માસી, કે બહુ ઉપાધિ નહીં કરતા. હું કાંઈ મગજ ઉપર નથી લેતી ને મારથી સહન થાય ને એટલું હું સહન કરું છું. અને કે તમે જે વસ્તુ મોકલાવો છો ને એ મને ખાવાય નથી દેતી ને અડવાય નથી દેતી. હું તો હારા હાટું મોકલાવું. બધા હપીને રેજો ને હપીને ખાજો ને બધા હાટું હું મોકલાવું છું. એ ડગલે ને પગલે છે ને બધાના મોઢા તોડી લે છે અને ગમે તેમ બોલે છે. ધડ માથા વગરની વાત કરે. કંઈક તો એમ થાય કે આ તમારી દીકરીને છે ને મારે કહેવું ન જોઈએ, પણ એમ લાગે એને ભૂત વળગ્યું છે એવું લાગે. હું એ જ કહેતી હતી. મેં તો પહેલાં આવી નહોતી, આ હવે એને શું થઈ ગયું છે ને એ ખબર નથી પડતી. મેં તો કેવા સારા સંસ્કાર આપ્યા હતા કે હપીને રહેજો અને બે બહેનોની જેમ રહેજો. આને તો છે ને મારી કૂખ લજવી છે. હે ભગવાન, આવા છોકરા થાય ને તે એમ થાય કે આના કરતાં છોકરા છે ને આપણા ઘરમાં ન હોય ને એ સારું, વાંજ્યા હોય ને એ સારું. આપણે આ પારકા ઘરે આવીને પાછી આવી આગ લગાડે, આવા તો કંઈ છોકરા હશે? મને એવું સપને ખબર નહોતી કે મારી છોકરી આ તમારા ઘરે આવશે અને આ બધાને એટલી હેરાન કરશે ને એને પૈસાનો પાવર આવી જાય એમ. અમારી ઘરે પૈસો છે, એવું નથી કે અમારી ઘરે નથી ભાળ્યું ને તમારી ઘરે પૈસો ભાળીને પાવર કરે છે. નકરે એમ થાય કે બાપની ઘરે નથી ભાળ્યું ને અહીંયા આવીને ભાળ્યું એને. રૂપિયા પૈસા હાથનો મેલ છે બેન, પણ હવે આ છોકરીઓને કંઈ ખબર પડતી નથી કોઈ વાતની અને બસ જીદ પર જીદ કરે છે. અને ઘરના દરેક સભ્યો સાથે એ હળીમળીને રહેવાની જગ્યાએ છે ને આમ બસ દુશ્મન હોય ને એમ કૂતરા બિલાડાની જેમ હામે વર્તે છે. પણ તોય કાંઈ વાંધો નહીં ભાઈ, તમ તારે છે ને એને તમે થોડોક ડારો ને ધમકી રાખજો. હું તમને સૂટ આપું છું ને એ સારું સારું. તોય મેં ભગવાન કરે ને અમે તો પ્રાર્થના કરવી અને તમે કંઈક બાધા રાખજો. તમારી છોકરીને છે ને સદબુદ્ધિ આવે. ભાઈ એ તો થોડું તમારે કહેવું પડે. એ તો મારી રીતે હું માનતા લઈ જ લઈ. જો તમારો ઘર હંપીને હરખો માળો તમારો ભેગો રહેતો હોય તો મારે હું ઉપાધિ. સારું હાલો હવે હું રજા લો. હું તમે કાંઈ બહુ ઉપાધિ ન કરતા, હું એને સમજાઈ દઈ પાછી. એ સારું સારું. એ આવજો.
બધું બોનેટ ફાડ નાખ્યું છે હમણાં. આ કેમ બાપુ આ ટ્રેક્ટર કેમ ખરાબ થઈ ગયું છે? હમણાં યુઝ નથી કરતા એમને પડ્યું છે એટલે કહું છું. આ ધૂળ ચડી ગઈ, બીજું કાંઈ નથી. હમણાં જવાનું જ છે ને ખેડવા માટે. અચ્છા. આ ખેતર તો ખેડી નાખશું, પણ આ બાયું વગર વાકે ઘર ખેડી નાખે છે એનું શું? આમાં કોઈનો વાંક છે એમ કે તું? નથી, વાંક નથી, હું સમજુ છું. પણ આ તારી હાહુ આવીને તારી વહુને સમજાવી ગઈ, તને લાગે છે એ સમજી જાય? નહીં, મને જરા કંઈ નથી લાગતું કે મારી બાયરી એની માની વાત સમજે. કેમ કે એને જીજ્ઞા ભાભી પ્રત્યે તો હજી એ દાસ તો છે જ. એ દાજ છે તો પણ એનો કાંઈ એને અમલ પાઈ દે એટલે છે ને એમ ખૂતી રહે અને આપણે આપણા કામ કર્યા કરવી. એની કરતાં એને ઘરે જ મોકલી દેવાય ને. આમાં કેવું છે કે એને એના ઘરે મોકલી દઈએ ને એટલે આપણી ઉપાધિ પૂરી જ થઈ જાય. અને એને જો આપણે હારે રહેવું હોય ને તો એને ખબર પડે કે હું કરું, થોડીક સમજાય, સમજણ પડે. એકલા રહીને ત્યારે એને ખબર પડશે. એને છે ને પાછી મોકલી દેવી. આ ગામમાં છે ને વાતું થાય બેટા, અને ન્યાય છે ને એની માનો કાંઈ વાંક નથી. એ પાછી જાય ને તો ન્યાય ચાર માણ એને સંભળાવે પાછા. જો જેને સમજવાની આને જરૂર છે. એવું તો બે ધોલ મારવાની હોય અને છે ને સમજાવી દેવાની હોય. અને તું રૂપિયા કમા છો તો કે નવી નવાના રૂપિયા આપણે કમાતા નથી, ગામ આખું કમાય છે. બધાના ઘરે આવા ઝઘડા થાય પૈસાને લીધે. બાપુજી, તમને ને મને અને ભાઈને આખું ગામ ઓળખે છે. એને ખબર જ છે કે ક્યાં હું કઈ રીતનું કોનો વાક છે. એટલે એ ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. એને તમ તારે પાછી મોકલવી પડે ને તો આપણે કાંઈ પણ વિચારા વગર મોકલી દેશું. હાલો એ જાય અને પાછી ન આવીને જીદે ચડી તો અહીંયા છે ને મારે આ એક તો મોટાની વહુ ઉપર બધો ભાર આવી જાય, ખેતીના કામનો આનંદ તેનો, બરાબર છે. અને બીજું રૂપિયા પૈસાની વાત રહી, એ તો હાલ તું કમાશો તો ઘરમાં નાખ, પણ તું ઓલો ન્યાય મંગાવે રૂપિયા તારી પાસે અને તને છે ને નોખો કરવાની છે ને પેરવી કરે પછી આ બાયુ માણા હોય ને. એવી બધી વિચારવાની તમારે કોઈ જરૂર જ નથી. અરે કેમ કે એને મોકલી દીધા પછી મારું અને એની સાથે કોઈ લેવા દેવા નથી. તો હું શા માટે એને મદદ કરું, શા માટે પૈસા મોકલું? અને વાત રહી બીજી નોખા થવાની અને આ ખેતરનો ભાર એકલા ભાભી ઉપર રહેશે એનું, તો જુઓ એક વસ્તુ માટે એક વસ્તુ તો છોડવી જ પડશે. જો આને આપણે ઘરે નહીં મોકલીએ ને અને ઘરે નહીં જાય ને તો એને ભાન જ નહીં પડે. એ સીધી એમને નહીં થાય. એ હવે છે ને એને ઘરે મોકલવી પડે તો ઘરે મોકલ, પણ કાંઈક આનું છે ને નિરાકરણ લાવો. આ તો છે ને રોજ રોજની માથાકૂટમાં છે ને હવે ખાવાનું છે ને હજમ નથી થતું ભાઈ. એ સ્વાદ ઉડી ગયો છે બધો અને ઘરમાં હવે છે ને પગ મૂકવું મન નથી થતું. આ ગામમાં ઘણાને ખબર પડી ગઈ છે કે દેવલો શહેરમાં જેને કમાય છે એની વહુ છે ને અહીંયા પટરાણી બનીને રહે છે અને ઓલી મોટી ઉપર છે ને આમ હુકુમત કરતી હોય ને, હકુમત એમ કરે છે. તમે આ મારી હગાઈ કરાવી ત્યારે આનો સ્વભાવ કેવો છે કંઈ જોયું નહોતું? એટલે અમે તો ખાલી એને જોઈ હોય, મળ્યો તું હોય ને તારે મુલાકાત થઈ હોય. મેં તો તમારા વિશ્વાસે આ પાડી દીધી હતી. અમારા વિશ્વાસે પર તે મુલાકાત નહોતી કરી, 2-3 વખત ફરવા ગયા હતા તમે. પણ બાપુજી, ફરવા ગયા હોય તો ન્યા તો કઈ એવી વાત થાય અને એના સ્વભાવ વિશે જાણવા માટે તો હારે રહેવું પડે. હવે હું જાતો એને તો આજુબાજુના ગામમાં 2 કલાકમાં ફરીને પાછા આવી આવતા. આ ડેરો છે ને પહેલાનો નથી. આ તું રૂપિયા કમાતો થયો ને તારો પગાર સારો આવવા માંડ્યો ને એટલે એને પારો ચડી ગયો બધો. વાંધો જ એ વાતનો છે. જો એવી વાત હોય ને તો એક કામ કરું બાપુજી, હું પાછો ગરીબ થઈ જાઉં. તું કહી દે ને ભાઈ મારી નોકરી છૂટી ગઈ છે અને પૈસા નથી, હવે ભાઈના રૂપિયા ઉપર આપણે ઘર ચલાવવું પડશે. હું કહી જોતો ખરો. આ આઈડિયા સરસ છે. અત્યાર સુધી હતા ક્યાં? એટલે આ બધું આ છે ને ટાંકણે યાદ આવે આ બધું, અને આવું કરવાનું ન હોય. જો સીધી રીતે સમજી જતી હોય ને બાયું તો જો આ પ્લાન આપણે પછીનો રાખીએ. જો પહેલાં સીધી રીતે બધું થઈ જતું હોય તો એક છેલ્લો ચાન્સ લઈ લઉં છું. જો એને પાઠ તો કંઈક ભણાવવો જ પડશે, બરાબર છે. પહેલાં તો કાંઈ આવો ડખો નહોતો, પણ આ રૂપિયા આવવા માંડ્યા ને એમ એનો પાવર વધી ગયો. એટલે હવે છે ને એને કંઈક ઘરમાં હરખી રીતે રહી શકે ને એવું તો કંઈક કરવું પડશે બેટા, નકર ઘર ભાંગશે. અને હવે જો મારી પાસે વેતો નથી હો તમારા બધાના બીજા લગ્ન કરાવવાનો ભાઈ. આ જે છે ને એને સાચવી લ્યો અને એને સમજાવી દો એટલે તમારા ઘર તો હચવાય.
અને જો ભાઈ હું તો ખરું પણ આજ ને કાલે વયો જાય. આ તમારે બધાને છે ને પણ પછી એ દોડવું પડશે સમાજમાં અને એવું વાંઢા બધું? રહી જાઓ એકલા. પણ એવી બધું બોલવાની ક્યાં જરૂર છે? જાઓ બોલો ખાટલે બેન આરામ કરો. હવે આરામ હરામ થઈ ગયો તમારી માથાકૂટમાં તો. હાસ તો છે ને તાલુકાવાળું કામ પતાવી મોટાભાઈ બોલ. મોટાભાઈ જો આ ઘરમાં જે પણ કંઈ થયું ને આ હેતલને લીધે એની હું માફી માગું છું. તમે ખોટી ચિંતા ન કરતા ને દુઃખ ન લગાડતા. જો દુઃખ તો લાગે જ ભાઈ. હાજર છે ને આપણા જ ઘરમાં આપણે પારકા થઈ જાય ને ત્યારે બહુ દુઃખ લાગે. હા તારી ઘરવાળીએ તારી ભાભીનું ને મારું અપમાન કર્યું અને અમને તો અમારા જ ઘરમાં પારકા કરી દીધા. એ વાતનું દુઃખ તો લાગે જ ને. મોટાભાઈ જો બધી વાત સમજુ છું, બધી ખબર પડે છે, પણ હવે જે માણસ એકનું બે ન થાય એમ હોય એને તમે ગમે એટલું સમજાવો. પથ્થર ઉપર પાણી છે. આ ભેંસને ભાગો જેવી વાત છે. જો અમુક વાત છે ને આપણે ક્યારે કડક થઈને કહેવું પડે. તો આવી રીતે એને પંપાળ્યા કર ને તો એ ક્યારેય ન સુધરે. પંપાળવાની વાત નથી મોટાભાઈ, પંપાળવાની વાત નથી. મેં હવે એને ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે તારા ઘરેથી કોઈ વસ્તુ મારા ઘરમાં આવી ન જોઈએ. મારા ઘરમાં કોઈ વસ્તુ આવી તો એનો અરો તરો કરવાનો નથી. અને જો એવું બધું થયું અને જો આ પાછી એની ઘટના ઘટીને તો તું તારા ઘરે સ્વચ્છાએ જઈ શકે. જો હું તારો ભાઈ છું એટલે તારું ક્યારેય ખરાબ ન વિચારી શકું. અને તને ખબર જ છે કે તારા માટે મેં કેટલો ભોગ દીધો છે. જો હું મારા ઉપકાર નથી ગણાવતો, પણ મારે તને ભણાવી ગણાવીને મોટો માણસ બનાવવો હતો. એટલા હાટું હું નથી ભણ્યો અને તને ભણાવ્યો. બસ મોટાભાઈ બસ. સવાલે મને કરશો ને જવાબ પાછા તમે જ આપી દેશો. બધું તમે જ વિચારી લેશો કે હું ગણાવું છું કે નથી ગણાવતો, હું સમજું છું કે નથી સમજતો. તમે મને કહો છો કે નથી કહેતા. પણ હું કરું, મારે કહેવું નથી આ બધું, પણ આ છે ને હૈયા વરાળ બોલાવે છે. આ ઘરમાં રોજ ઝઘડા થાય છે ને એ મારાથી સહન નથી થતું. મોટા ભાઈ તમે અત્યાર સુધી મારા માટે જે કંઈ કર્યું છે શું મને નથી ખબર? મારે આંખો નથી? પણ આ વાત મારી બૈરીને ક્યાંથી ખબર પડે? કારણ કે એ તો હજી હમણાં આવી છે. એને તો ખાલી એટલી ખબર પડે છે કે મારા ઘરેથી જે વસ્તુ આવે એ મારી અને આપણા ઘરે જે વસ્તુ આવે એ બધાય નહીં. તને ખબર છે હા તારી ભાભી, હા શું કહું ને તો હું ભાગશાળી છું કે તારી ભાભી જેવી બાઈ મન મળી. હું કાંઈક હેતલને ખીજાવવાની વાત કરું ને તો તારી ભાભી તરત જ કહે ના ના તમે એને કાંઈ ન કહેતા હો, એ જે નાની છે એને ખબર ન હોય, એને બોલવાની ભાન ન હોય, એ બધું સમય જતાં સમજી જાય. મેં કીધું તું કઈ માટીની બનેલી છો? ઓલી તારા પર એટલો અત્યાચાર કરે છે, તારા પર હાથ ઉપાડી લીધો તોય તું હજી મને એમ કહેશો કે તમે એને કાંઈ ખીજાતા નહીં? અને મને એ હોત કહેતી હતી તમે છે ને હેતલને કંઈ કહો ને તો દેવાભાઈને એમ થાય કે મારી બાઈને ખીજાય છે. તમે બે કયા માટીના બનેલા છો પહેલાં તો મને એ કહો. તમે બે પોતે જ જાતે બધું વિચારી લ્યો છો કે મને દુઃખ લાગશે, મને આમ થાય, મને ઓલું, મને પેલું. નથી સમજાતું મને કે હું તમને લોકોને કેમ સમજાવું. જુઓ એક સીધી વાત છે, હવે પછી આપણા ઘરમાં આ પ્રકારે કોઈ પણ પ્રકારનો ડખો થયો ને હું મોકલી દઈશ એના ઘરે. જો એવું ન કરાય. હા તારી જિંદગીનો સવાલ છે. હા શું કહું ને તો હજી એને એકવાર સમજાવી જો, કારણ કે અમે બે માણસ એવું ઈચ્છતા જ નથી કે તારી જિંદગી બગડી જાય અને તું દુઃખી થા ને તો અમે સુખી ન રહી કે. કદાચ મારી જિંદગી બગડશે, એને મારા ઘરે મોકલી દેવાની થાય ને તો એમાં તમારો કે ભાભીનો કે ઘરમાં કોઈનો વાંક નથી. જો એ દખી થાય ને તો એના સ્વભાવને લીધે થાય અને થવું જોઈએ, ત્યારે જ ખબર પડશે. જો હું તને હાસું કહું છું, તું હજી એકવાર એને સમજાવી જો અને છે ને શાંત સ્વભાવે સમજાવજે. એને પ્રેમથી બે મીઠા વેણ કહેજે. જો માની જાય ને તો આપણા હંધાઈ માટે સારું છે. જે વ્યક્તિને મારા બાપનું અને
તારું મારું હૈયારુમાં ખબર પડતી હોય ને એને શાંતિથી સમજાવવામાં, એને પ્રેમથી કહેવામાં કે પછી પ્રેમથી અહીંયા રહેવામાં પણ મજા જ નહીં આવે. જો મારી વાત સાંભળ, તું છે ને ઘેરે જા અને બેહીને એને વાત કર, હા, અને શાંતિથી સમજાવજે. મને વિશ્વાસ છે કે એ સમજી જાય એકવાર. મોટા ભાઈ તમે બધા જો મારે અત્યારે તાલુકે જવું છે, કામ છે થોડું, તું જા. તું અને તું ચિંતા નહીં કરતો, હા, હા બધું ઠીક થઈ જાય, હે, જા. અરે વો બેટા, હેતલ વો, હું છે? શું કામ છે તમારે? એ છે ને મોઢા પર થોડીક શાંતિ રાખો. કામ હોય તો જ બોલાવ્યા હોય તમને. હા તો બોલો ને. આમ વડકા શેના કરો તમે? એટલે તો વડકા કરવાની શું જરૂર છે? વડકા ન કરું તો હું કરું? હા, આખું ઘર મારી માથે બેહી સડ્યું છે. હા તે આપણા છે ને વર્તન એવા હોય ને એટલે માણા બોલે. હા, તમને શરમ નથી આવતી? નાની વહુને આવું કહો છો તો મોટી વહુને બે શબ્દો કહેવાય ને. એ જેના વાંક હોય ને એને કહેવાય. મને લાગે છે કે તમને બધા ઘરના પારકા માણસ દેખાય છે. કોઈ ઘરનો લાગતો જ નથી. આ ઘરના સભ્ય તરીકે ગણતા હો ને તો આવી રીતે વર્તન જ ન કરો તમે. હા, ઘરમાં છે ને તમે લોકો મને પારકી સમજો છો. હા, ઘરની સભ્ય ગણતા હોત ને તો બે વહુને હરખું રાખત. એ હવે તો હરખા જ રાખવી છે. પણ આ તો છે ને જેને કમળો હોય ને એને પીળું જ દેખાય કાયમ. હા, ઈ તો તમે તો મારો જ વાંક કાઢવાના ને. તમને ખબર છે કે હું ક્યાં વધારે કઈ તમારી સામું બોલી શકવાની. વાંક જ કાઢવી ને. આ 10 વર્ષથી મોટી એવું ઘરમાં છે, કોઈ ખબર નથી પડી અમને ઘરમાં કંકાસ કોને કહેવાય. કોઈ ઊંચે હાથે કોઈ બોલ્યું નથી અમારી સામે. એ જે કીધું ને બધું કર્યું છે. આ તમારું વરણ, આ તમારું વાણી વર્તન અને આ તમારો રૂઆબ જોતા એમ લાગે રસ્તે જતો માણસ હોય ને એ કહી જાય કે આ તમારા ઘરમાં નાની વહુ આવો કેમ દેકારો કરે છે. કરે ઈ રસ્તે જતા માણસને ખબર ન હોય કે આ ઘરમાં હું કાંડ હાલે છે. કાંડ એટલે તમે છે ને બોલવામાં સભ્યતા રાખો બહુ. મને એમ લાગે છે કે જે વાત મારે તમને કરવી નહોતી અને હું કરવા માંગતો નહોતો એ હવે કરવી પડશે. કઈ વાત? આ તમે જે પાવર કરો છો ને તમારા ધણી ઉપર, હા, તો કમાઈ છે તો કરું છું ને. હા એને કમાતો ધમાતો કોણે કર્યો, કઈ રીતે કર્યો અને એ કોણ છે તમારો ધણી એ તમને ખબર છે કઈ? હા, ખબર છે. આ મોટા ભાઈ એનું ભણતર છોડીને દેવેનને ભણાવવા ગણાવ્યા. ઈ તો બધાની ફરજમાં આવે જ છે. એવું કાંઈ 5 વાર સંભળાવવાની જરૂર નથી. હા એટલે આપણી ફરજમાં કાંઈ આવતું જ નથી. તોય સાંભળી લ્યો કે બોલો ને હવે. હા એ તો તમને છે ને એટલી ઉતાવળ છે ને પણ અમને આ વાત કહેતા ઘણી તકલીફ પડે એમ છે. તકલીફ? મારો રાજ છે ને એને બહુ આમ શોખ હતો કે મારે એક નાનો ભાઈ હોય અને એની મા વહેલી મરી ગઈ. ત્યાર પછી વલખા મારતો કે બાપુ મારે રમવા હાટું કોઈ ભાઈ નથી. હવે ભગવાનનું કરવું ને એ મંદિરે ક્યાંક ગયો હતો તે વાહે એક છોકરું રડતું હતું. હા, અને એ છોકરાને એનો ભાઈ સમજીને લેતો આવ્યો. એને એમ કે ભગવાને મને ભાઈ દીધો છે. એટલે આવીને મને કીધું બાપુ આ મને મારો ભાઈ મળી ગયો છે. હવે છે ને હું એને રમીશ, એને મોટો કરીશ. પણ એ છોકરું કોણ જાય, કોનો દીકરો હશે ખબર નહીં. થોડોક મોટો થયો ને કે છોકરાની કિડની ફેલ થઈ ગઈ અને એક કિડની મારા રાજે એને દીધી છે. એટલે આજે તમારો ધણી જીવે છે ને તો મારા મોટા દીકરાને પ્રતાપે જીવે છે. એ તમને ક્યાં ખબર છે? અને હા, કાળી મજૂરી કરીને એને ભણાવ્યો ગણાવ્યો, નોકરીએ લગાડ્યો. એમ કહેતો બાપુ બિચારો એક કિડની છે, નબળો છે તાસીરે, તેને આપણે ખેતી કામમાં નથી જોતરવો. એ મારે છે ને ભલે રાતની મહેનત કરવી પડે. હું મારા નાના ભાઈને છે ને ભણાવી ગણાવીને મોટો ઓફિસર બનાવી સરકારી નોકરી એને કરાવે. આજે જે કંઈ આ તમે ઘરમાં આવ્યા, અમારા નાના દીકરાને પસંદ કર્યો
આ ભણેલ ગળે હતો એટલે જ ને, અને એની નોકરી લાગી જવાની હતી એટલે તો તમે લગ્ન કરીને અહીંયા આવ્યા, અને આજે એના રૂપિયા ઉપર આ તાગડધીને તમે એકલા કરવા માંગો છો. અમારે કોઈને તાગડધી નથી કરવા. અરે એવું હશે ને તો તમે આ ઘરમાં રહેજો, અમે છે ને ખેતરમાં ઝૂંપડું બાંધીને રહી લેવું. એમ મજૂરી કરીને અમે ખાધું હતું અને અમે જીવાતા, અમે જીવી લેવું. અમને પૈસાનો કોઈ મોહ નથી, પણ તમે આ રીતે મારા ઘરનું વેરણ શેરણ ન કરો, મારા પરિવારને ન તોડો ને, એટલી જ તમારી પાસે અપેક્ષા છે અમને. આ ગામમાં માંડ અમારી 5 માણસો અમને પૂછે છે, એ જો પૂછતા બંધ થઈ જાય તો અમારે તો ઝેર ઘોરવાનો વાળો આવશે. એટલે સમજી જાઓ ને તો સારું છે. હવે પાછા વળો, બહુ થયું. મારો પરિવાર આ તમારું ટક 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 આ પૈસાની રામાયણ સહન નથી કરી શક્યા, અને અમારે રૂપિયા નથી જોતા, એ જીવી લેવું પૈસા વગર. અમે તમારે રહેવો આયા. પપ્પા પપ્પા જો મારે છે ને હવે તારી કોઈ વાત નથી સાંભળવી. મેં તને કીધું ને એ આપણે કરવાનું છે બસ. પણ નોખું થોડું થવાય એમ ઘરમાંથી. હું તમે ગાંડા જેવી વાતો કરીને બેસી ગયા છો? તો શું કરું? હા, રોજે રોજ તારું અપમાન કરે આ હેતલ, તો મારે સહન કર્યા કરવાનું. પણ કેટલા દી અપમાન કરશે? 1 દી 2 દી 10 દી વરસ 2 વરસ 5 વરસ, એક દી એને ભાન આવશે જ ને. હા, ત્યારે વખત વયો જાય. મારે છે ને કાંઈ કરવું નથી. હું બાપુજીને કહી દે કે છે ને અમને આમ શાંતિથી નોખા કરી દો, અમારા બાજુ બોલવું નથી કાંઈ. તમે છે ને બાપુજીને કાંઈ ના કહેતા હો. તો બીજા કોને કહો? બાપુજીને જ કહેવું પડશે ને નોખા થવું હોય તો. તમે નોખું થવું હોય તો આ ઘર મૂકીને મારા બાપાને ઘેર વહી જાય. અરે બસ પણ તમે તું એકલા સમજતી નોખા કેમ થઈને નથી? રહેજો. ભાભી ભાઈ હા, તું રડે છે કા? કઈ થયું છે તને? દેવાભાઈ કઈ બોલ્યા? બોયલો હશે દેવો, ખીજાણો હશે, એટલે આ બસ હવે આંહોડા પાડવાનું ચાલુ કરી દીધું. તમે તો ચૂપ રહ્યો. હી રડે ઈ તમને નથી દેખાતું? દેખાય છે મને, બધું દેખાય છે. એને જે કર્યું ને બધું દેખાય છે મને, અને બહુ સંભળાય છે હોતે મને. બસ ભાભી ભાઈને એની ભડાસ નીકાળી લેવા દો. અત્યાર સુધી મેં જે કાંઈ પણ કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. મને પપ્પાએ આવીને બધી હકીકત જણાવી છે. એટલે તને બાપુજીએ બધી વાત કરી છે? હા, કે ભાઈએ એની કિડની આપીને દેવેનનો જીવ બચાવ્યો છે, અને દેવેન એના કોઈ સગાભાઈ નથી, પણ તો પણ આજ સુધી એણે એના સગાભાઈ કરતાં પણ વિશેષ રાખ્યા છે. કોઈ દિવસ કોઈ કમી નથી આવવા દીધી. ભાઈ હું તમારી પાસે માફી માંગુ છું કે આજ સુધી મેં જે કાંઈ પણ તમને કીધું છે ને એ માફ કરી દો ભાઈ. અરે હેતલ, તારે થોડી માફી માંગવાની હોય? તું તો આ ઘરની દીકરી જ છે નાની, અને મને ખબર છે તું હજી નાની છે ને, અણહમજુ છે, એટલા માટે તું બોલે છે. પણ અમને છે ને તારા પ્રત્યે કાંઈ મનમાં વેરઝેર નથી, એટલે તું તારા મનમાં ખોટો બોજ ના રાખ. બોલો ને, તમે કંઈ કયો ને એને. ભાભી તમે તો કેટલા દિલના મોટા છો. મેં તમને નો કહેવાનું કીધું. તમારીથી નાની હોવા છતાં પણ મેં તમારી ઉપર હાથ ઉપાડ્યો. અમારા હાથ હાલ્યા કેમ? જુઓ, તમે હવે રોવાનું બંધ કરો. હા, તમને પસ્તાવો થાય છે ને એ જ મોટી વાત છે. તમને કદાચ ખબર નહોતી, હા તો બાપુજીએ વાત કરી, અને આ વાત તો હજી મારા દેવાને ખબર નથી કે એ મારો હગો ભાઈ નથી. મને રૂપિયાનું ઘમંડ આવી ગયું હતું. મને એમ હતું કે અમે 2 જણા જ કમાઈએ છીએ, પણ મને મારી ભૂલનો પસ્તાવો થઈ ગયો છે. ભાભી મને માફ કરી દો. ભાભી જો, હવે તમે રડવાનું બંધ કરી દો. પેલા તું આ રડવાનું બંધ કરી દે અને માફી માંગવાનું બંધ કરી દે. અને હા, શું આ વાતની જાણ છે ને દેવાભાઈને ન થવી જોઈએ. શું એને આ વાતની જાણ થાય ને તો એ હાવ ભાંગી જાય. હા, તમે મહેરબાની કરીને મારા દેવાને આ ન કહેતા, કારણ કે હજી દેવાને નથી ખબર કે એ મારો હગો ભાઈ નથી. હું દેવો નાનો હતો ને ત્યારે એને મંદિરેથી મારા ઘેરે લઈ આવ્યો હતો, ત્યારથી મેં મારા જીવ કરતાંય વધારે એને હાંસવો છે. મને દેવો બહુ વાલો હતો, અને મારે એને ભણાવી ગણાવીને મોટો માણસ બનાવવો હતો.
એટલે જ હું ભણ્યો નહીં. પણ દેવો જુવાન થયો ને એની કિડની ફેલ થઈ ગઈ. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો અને ત્યારે બાપા પાસે જમીન જાગીર કાંઈ નહોતું. એટલે મેં મારી એક કિડની દેવાને આપી અને આ વાતની જાણ હજી દેવાને નથી. એટલે મહેરબાની કરીને આજીવન આ વાત તમે દેવા ન કરતા, નકર મારો ભાઈ ભાંગી પડશે. હું ક્યારેય આવી વાત કોઈને નહીં કરું અને અને આજ પછી આ ઘરમાં હું એક શબ્દ પણ નહીં બોલું. જુઓ, તમે આ ઘરના દીકરી છો, તમને હંધોય હક છે, પણ હળી મળીને રહીને તો ઘર છે ને રામરાજ જેવું બને. આ ઝઘડા થાય ને તો ઘરમાં મહાભારત સર્જાય અને અમે તો છે ને હળી મળીને રહેવાવાળા માણસો છીએ. એટલે ફરીવાર આવી ભૂલ ન કરતા. ક્યારેય નહીં થાય આવી ભૂલ. તમારી એક કિડની નથી તોય તમે ખેતરમાં કામ કરો છો અને એ જ ભાન ન પડી કે તમે કાળી મજૂરી કરો છો. તમારી તબિયત પણ સારી નથી તો પણ મેં મારો જ કક્કો ચાલુ રાખ્યો. હું હાથ જોડીને માફી માંગુ છું. જુઓ, હવે તમારે માફી માગવાની જરૂર નથી. તમને આ હાસું સમજાઈ ગયું ને, અમારા માટે એ જ ઘણું છે. હા, અને છે ને હા રોવાનું બંધ કરી દે. તું છે ને રડતી નથી સારી લાગતી, બૂમો પાણી પાણીને બોલતી હોય ને એ સારી લાગે છે નહીં? હા જીજ્ઞા, એને અંદર લઈ જજા અને હવે છે ને આહુડા ન પાડતા હો. જાઓ. હાલ. બાપા, આ ઘીના ઠામમાં ઘી પડી ગયું. આ હેતલે છે ને આવીને મારીને જીજ્ઞાની માફી માગી લીધી. હું મજાક કરો છો? હા બાપા, હા બેટા. પણ તમે આ વાત કરીને એ વાત એને નહોતી કરવાની. અરે તમે કેમ આવી રીતે વાત કરો છો? એટલે હું હાસું તો કહું છું. હું આ શું કહું છું? એ આ તો- હેતલ આખા ગામના કાન કાપે એ તમારી માફી માંગી. તમે મને સારું લગાડવા માટે વાત કરો છો? અરે અને ના, કઈ એવી વાત છે જે કરવાની નહોતી અને કરી? અરે હા બાપા, એને ખીજાણા ને એમ. એટલે અરે મેં તેથી મારું મગજ ગયું ને તે હું ખીજાણો ભાઈ. એટલે આ ખીજાવાળી વાત હતી ને એટલે બાપાનો કોઈ ખીજાવાની જરૂર નહોતી. એમ પ્રેમથી સમજાવ્યું તોય માની જાતે. હું પ્રેમથી સમજાવને એવી ને છે ને ખીજાઈને સમજાવાય. હું તો કહું છું આ બાપા મર્યાદામાં રહે છે. બે લાફા નો મારી દઈ. અરે કેવી વાત કરે છો. વહુ વાર ઉપર લાફા ન મરાય પણ બે શબ્દો કડક કહેવાય તો ખરા ને બેટા. એટલે મેં કીધા હતા બોલવાથી. કે ભાઈ એના મન પર લાગી ગયા હશે તે તારી પાસે આવી હતી માફી માંગવા માટે. મારી પાસે જીજ્ઞા પાસે બે વાર અને રોતા થા બહુ. એટલે મેં પછી કીધું હવે જે થયું એ ભૂલી જાઓ, હવે બીજી વાર આવું ન કરતા એમ. સારું ભાઈ, જો એને સદબુદ્ધિ આવી ગઈ હોય અને શાંતિથી રહેતી હોય, બધાના માન પાન જાળવી શકતી હોય અને રૂપિયાનો ખોટો પાવર કે પારો ઉતરી જાય ને તો બહુ સારી વાત છે. દેવા, હા હું તને શું કહું, આ વાતમાં ભૂલાઈ ગયું બાપા. પેલું મધા કાકાનો ફોન આવ્યો હતો. આપણું ખાતર આવી ગયું છે પાદરે. તું જાને કોકની રિક્ષા કરીને લેતો હોય ને જાને. અત્યારે જ આવ્યું. હા, અરે ફોન એનો ક્યારનો આવી ગયો પણ મને ભૂલાઈ ગયું. 8 થેલી ખાતર છે, ભૂલતો નહીં. પણ મારે ઓલું વાત અને તું જા, તું જલ્દી પાસે ગાડીની ચાવી લઈ લે. અરે પણ ગાડી શું કરવી? ટેમ્પો બેન વિયો જાય તું. અહીંથી તો હાલીને જવાનું ને. પણ ત્યાં આખું છે પણ. હળી કાઢની ભાઈ, હળી કાઢીને આવતો રહે જા. જા. ખોટા રૂપિયાની જેમ પાછો આવજે, ખોટા સિક્કાની જેમ કામ પતાવીને. પણ બાપા, તમે આ બધી વાત શું કામ કરી હેતલને? અરે મોટેભાઈ, હા, પેમેન્ટ નો હિસાબ અરે પણ એ મેં બધો હિસાબ એને સમજી લીધો છે. ખાલી તને આપી દે તો ખાલી માગજે, મારું નામ દેજે જા. હું કરું બેટા? બાપા, આ વાત એને નહોતી કરવાની. એ મજબૂરીમાં વાત કરવી પડે બેટા. આ કોઈ વાતે માનતી નહોતી આ છોકરી પણ હવે. પણ બાપા, કારક એના મોઢામાંથી નીકળી જાય ને, ઓલાને ખબર પડી જાય ને તો એને દુઃખ થાય. આપણે ભગવાન પર ભરોસો રાખ, કાંઈ નહીં થાય. એ કાંઈ વાત નહીં કરે. જો બાપા. કે તને શું કહેતી હતી હેતલ? બાપા એણે મને હંધોય કીધું કે તમે કહી દીધું કે દેવો મારો હગો ભાઈ નથી અને મેં એને કિડની આપી છે. પણ જો ખરે ટાકણે સત્ય ન બોલવીને તો એનામાં કંઈક સદબુદ્ધિ આવે એમ હતું નહીં. આ તો મેં કીધું છેલ્લો હવે આપણે પ્રયાસ હતો. પણ બાપા, હવે કોઈ વાતે સમજવા તૈયાર ન હોય બેટા, પછી તો આપણે સત્ય કહી દેવું પડે ને. એને કહેતા ગમ નથી, આપણે તો કંઈક આનું રિઝલ્ટ લાવવું પડે કે નહીં? પણ બાપા, અમુક સત્ય એવા હોય ને એને છુપાવવામાં સારી વાત છે. જો એ જાહેર થઈ જાય ને તો ન થવાનું થઈ જાય. બેટા હવે જે છે એ છે સત્ય. હવે એને લીધે અત્યારે આ જો સમજે નહીં અને ઘર તૂટે
તો એનાથી વધારે ખરાબ થાય. એટલે મને એમ થયું ને મને છે ને આ બધા શબ્દો ભગવાને મારી મોઢે જીભ પર લાવ્યા. મારે કહેવું નહોતું પણ મારી સામે એ આખડવા માંડી, ગમે તેમ બોલતી હતી. પછી મેં કીધું કે હવે તો આજે છે ને ભાઈ મારે આ ઘણ મારવો જ પડશે. 100 સુનાર કી એક લુહાર કી, એમ નથી કહેતા કહેવત. મેં કીધું હવે છે ને છૂટકો જ નથી આ બાઈને. હા વાત હાચી તમારી, પણ મને બીક એ વાતની છે કે હા આપણા દેવાને ખબર પડશે ને તે દી છે ને હું એને કઈ રીતે સમજાવી. બેટા કાંઈ નહીં થાય, ઉપાધિ કરીમાં તું. જેમ આ વાત સાંભળીને વહુને સુધારો આવ્યો ને એમ દેવાંગને તો છે ને આપણી ઉપર ગૌરવ થાય આપણી ઉપર. ઓરોહ કરશે કે જો હું બીજાનું લોહી હતું, અજેણું માણા અનાથ હતો અને છતાં મારા મોટા ભાઈએ મારી આટલી કદર કરી, આ પરિવારે મને મોટો કર્યો અને એમાંય અત્યારે હું જીવું છું તો એનો બધો આભાર તારા લીધે છે. હા બાપા, પણ એમ તો મેં હેતલને વાત કરી છે કે તમે છે ને જીવનભર આ વાત દેવાને ન કરતા, નકર જો એને ખબર પડી જાય ને તો એ બિચારો મનમાં મૂંઝાયા કરશે. એટલે મેં સમજાવ્યા તો છે અને એણે મને કીધું છે કે ભાઈ હું મરી જાય તો આ વાત નહીં કરું. અને બીજી વાત એ કે હેતલ સમજી ગયા ને એ જ આપણા માટે બહુ મોટી વાત છે બાપા. હા પણ જો એને તો રાયનો પર્વત કર્યો હતો, રૂપિયાની માથાકૂટમાં એ આસમાને એમ ચડી ગઈ હતી. હા પણ બાપા એને છે ને બધી વાતની માફી માગી લીધી છે અને આમાં હાસો છે ને બાપા જીજ્ઞાને જાય છે કે જીજ્ઞા એની સામે ઊંચા અવાજે વાત ન કરીને એટલે બહુ સહન કર્યું આ મોટી વહુ પણ બિચારીએ. એ આવી વહુ તો છે ને દરેક ખાનદાન પરિવારને મળે, દરેક કુટુંબને મળે આવી દીકરીઓ. હા એમ કહેવાય ને બધું એક તડકો હોય તો એક છાંયો હોય. હવે બાપા હવે કામ કરું, હું જાઉં ઓલાથી બાસકા લેવા એની પાછા. આ તો શું છે કે વાત નીકળી ગઈ ને મેં તો સાંભળી જાય એટલે મોકલ્યો છે. આ એને બળનું કામ આમે કરાવવા નથી થતું. તું જા અને થોડીક મદદ કરાય અને એને કહેજે પાછો ટેમ્પામાં બેહીને આવતો રહી પાછો. હા ધારો હું જાવ ન કરી પાછો બાસકા ચડાવવા મળશે બાપા. હા હે ભગવાન તારો ઘણો ઘણો આભાર. એ મારા ઘરમાં બધું ઠરીઠામ થઈ ગયું.